હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ ઝીરો સે હીરો સિરીઝમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે એ છે ફ્રિક્શન. ધીમે ધીમે આપણી સિરીઝ હવે પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે. જે સારા સારા ટોપિક હતા એમાં 2-3 ચેપ્ટર જ આપણે બાકી છે કવર કરવાના, બાકી ઓલમોસ્ટ બધું આપણે કવર કરી ચૂક્યા છીએ. તો પહેલો ટોપિક છે આપણો પુલિંગ એન્ડ પુશિંગ ફોર્સ. આપણે ફ્રિક્શનના બધા જ ટોપિક કવર કરશું, એક ટોપિકને બાદ કરતા. એ ટોપિક છે આપણો બ્લોક ઓન બ્લોક સિસ્ટમ, કે જેના માટે આપણે ઓલરેડી સેપરેટ વિડીયો બનાવેલો છે. કારણ કે બ્લોક ઓન બ્લોક સિસ્ટમ થોડોક ટાઈમ માંગે એવો કોન્સેપ્ટ હતો અને થોડુંક એમાંથી વધારે એમસીક્યુની પ્રેક્ટિસ કરાવી હતી, એટલે એના માટે સેપરેટ વિડીયો તમને બનાવેલો છે, જે તમને આપણી ચેનલમાં મળી જશે. તો આપણો પહેલો ટોપિક છે એ છે પુલિંગ અને પુશિંગ ફોર્સ. ઓકે, તો સિમ્પલ જનરલી તમે વિચારો કે ભાઈ કોઈ એક વસ્તુ છે એ જ્યારે સપાટી પર રહેલી હોય છે તો આપણને એમ હોય કે ભાઈ ઉપરની અને નીચેની સપાટી જે બે કોન્ટેક્ટમાં છે એટલા એરિયામાં ઘર્ષણ થતું હશે. વાસ્તવિક રીતે તો જોવા જઈએ નરી આંખે તો આપણને આવું જ દેખાય છે, પરંતુ એ જ નરી આંખે દેખાય છે એટલો એરિયા ખરેખર ફ્રિક્શનમાં ભાગ નથી લેતો. કેવી રીતે? કારણ કે સિમ્પલ તમે વિચારો તો કોઈ પણ સપાટી છે એને તમે જ્યારે માઇક્રોસ્કોપમાં જોવાની કોશિશ કરશો તો અમુકમાં ખાડા હશે, તો અમુકમાં ટેકરા હશે. એક્ઝેક્ટ સ્મૂથ સરફેસ હોવાની છે નહીં. સ્મૂથ હોત તો ફ્રિક્શનનો કોઈ રોલ જ નહોતો. સમજાય છે? તો જ્યારે ખાડા અને ટેકરા બંને એકબીજામાં મિક્સિંગ થઈ જાય છે ત્યારે આ ઘટનાને આપણે કોલ્ડ વેલ્ડિંગ કહીએ છીએ. અને જ્યારે આ બ્લોકને બાહ્ય બળ વડે ખેંચવામાં આવે છે ત્યારે જે કોલ્ડ વેલ્ડિંગ થઈ ગયેલું હોય છે એ ફ્રિક્શનમાં તમારો ભાગ લે છે અને ફ્રિક્શન ક્રિએટ કરે છે. તો આપણને જે નરી આંખે દેખાય છે જે એરિયા, એ કયો એરિયા છે? એ છે વર્ચ્યુઅલ એરિયા, કે જે વાસ્તવમાં ફ્રિક્શન માટે એટલો બધો જવાબદાર હોતો નથી. રિયલ એરિયા છે એ વર્ચ્યુઅલ એરિયા કરતાં 10,000માં ભાગનો હોય છે. જે રિયલ એરિયા છે એ વર્ચ્યુઅલ એરિયા કરતાં 10,000માં ભાગનો હોય છે. આપણને જેટલો એરિયા દેખાય છે એના કરતાં 10,000 ભાગ નાનો હોય છે, કારણ કે ખાડા અને ટેકરા હોવાને કારણે એક્ઝેક્ટ આખી સરફેસ છે એ સ્ટેટિક ફ્રિક્શન એટલે કે સ્થિત ઘર્ષણમાં ભાગ લેવાની છે નહીં, અથવા તો કાઇનેટિક ફ્રિક્શનમાં પણ ભાગ નથી લેવાની. તો એક સિમ્પલ સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે ભાઈ જ્યારે શરૂઆતમાં નાના છોકરાને કોઈ આપણે સ્કૂલે લઈ જઈએ અને જેવા એને સ્કૂલે લઈ જવા માટે મતલબ લઈ જવાની કોશિશ કરીએ તો એ પોતાની જગ્યાએથી નહીં ચાલે. શા માટે? એને સ્કૂલે નથી જવું. તમે થોડુંક બળ આપશો તો એ પોતે પણ જમીન સાથે પોતાના પગ ભરાવશે અને પોતે પણ કંઈક બળ વિરુદ્ધ દિશામાં ક્રિએટ કરે છે. તમે જેટલી વધારે મહેનત કરશો એટલો છોકરો પણ વધારે મહેનત કરશે. મતલબ શરૂઆતમાં તમારું બાહ્ય બળ છે એ સ્થિત ઘર્ષણના સમપ્રમાણમાં છે. મતલબ છોકરા દ્વારા જે જનરેટ થઈ છે પગ ભરાવીને, એ કયું છે? સ્થિત ઘર્ષણ છે. તો તમે જેટલું બાહ્ય બળ આપશો એટલું છોકરો વધારે મહેનત કરશે, સામે વધારે પગ ભરાવશે. પરંતુ આપણી કેપેસિટી કેવી છે? વધારે છે. તો એફ એક્સટર્નલનું મૂલ્ય જ્યારે વધશે એક સમય એવો આવશે કે છોકરાની પોતાની કેપેસિટી આવી ગઈ, હવે એના કરતાં વધારે એ બળ આપી શકશે નહીં વિરુદ્ધ દિશામાં, એટલે કે વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ ક્રિએટ નહીં કરી શકે. એટલે કે એક સમયે એફ એક્સટર્નલ છે એ એફ કરતાં વધી જશે, પરંતુ શરૂઆતમાં એફ એક્સટર્નલ છે એ ધીમે એફએસ વિરુદ્ધ જો તમે એફ એક્સટર્નલનો ગ્રાફ બનાવો તો શરૂઆતમાં સ્થિત ઘર્ષણ છે એફ એક્સટર્નલની સાથે સમપ્રમાણમાં વધે. શા માટે? તમે જેટલું બળ વધારો એટલો છોકરો પગ ભરાવે, તમે જેટલું બળ વધારો છોકરો એટલા પગ ભરાવે. છોકરાની કેપેસિટી આવી ગઈ મેક્સિમમ, એના નામે બધું એફએસ મેક્સિમમ, જેની વેલ્યુ થાય મ્યુ એસ એન, અને એન છે એ એમજી બરાબર હોય છે, વજન બળ બરાબર. ક્લિયર છે? પછી હવે એની પાસે કેપેસિટી નથી, તમે બળ આપવાનું ચાલુ કર્યું એટલે ધીમે એને હું દોડતું ભેગું આવવું પડશે. એટલે હવે એટલું બધું ઘર્ષણ નહીં આપી શકે. તો સ્થિત ઘર્ષણ કરતાં ગતિક ઘર્ષણ છે કેવું થાય? માઇનોર એવું ઘટે. એક વખત પદાર્થ સ્થિર હોય એનાથી જ્યારે ગતિમાં આવી જાય ત્યારે સ્થિત ઘર્ષણાંક કરતાં ગતિક ઘર્ષણાંકની કિંમત ઘટે છે. તો ગ્રાફ તારા માટે આઈએમપી છે. આ જે રિજિયન છે એ સ્થિત ઘર્ષણાંકનો રિજિયન, સ્ટેટિક રિજિયન છે. આ છે ગતિ ઘર્ષણાંક વાળું છે, એટલે કે કાઇનેટિક રિજિયન છે. તો આ એક તારા માટે નવું હતું કે રિયલ એરિયા છે એ વર્ચ્યુઅલ એરિયા, મતલબ નરી આંખે જે એરિયા દેખાય છે, વર્ચ્યુઅલ એરિયાનો મતલબ શું થાય? આભાસી એરિયા. નરી આંખે જે દેખાય છે એના કરતાં વાસ્તવમાં જે ઘર્ષણ માટે જવાબદાર એરિયા છે એ 10,000 જેટલો ઓછો હોય, 10,000માં ભાગનો. એટલે મેં 10⁻⁴ વડે -4 વડે ગુણી નાખ્યા છે. ઓકે, તો આ એક નાનો એવો કોન્સેપ્ટ હતો. હવે આ ગ્રાફના આધારે એક એમસીક્યુ છે એ કરાવી દઉં, પછી નવો ટોપિક આગળ ચાલુ કરીએ. હવે એક નાનો એવો એમસીક્યુ છે ગ્રાફના રિલેટેડ, પહેલા સોલ્વ કરી લઈએ પછી આગળ વધશું. હવે જો એક એમ આપેલો છે, અહીં તમને દોડ આપતા ભૂલી ગયો છું. આપણે થોડુંક 10 કિલોગ્રામ લઈ લઈએ. ચાલો, એક 10 કિલોગ્રામનો બ્લોક છે કે જેને એફ વડે બાહ્ય બળ વડે જેટલા ખેંચવામાં આવે છે. તમને ડાયાગ્રામ આપેલો છે વેરિએશન ઓફ ફોર્સ ઓફ ફ્રિક્શન, મતલબ ઘર્ષણ વિરુદ્ધ એપ્લાઇડ ફોર્સ, બાહ્ય બળ. ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો તમને ગ્રાફ આપેલો છે. તમારે મ્યુ એસ અને મ્યુ કેની કિંમત જોઈએ છે. હવે આ ગ્રાફ કોઈક દિવસ આપણે ધ્યાનમાં આવેલો હોય તો આપણે ખબર પડે કે ભાઈ આ જે લિનિયર ગ્રાફ છે, જે સુરેખ ગ્રાફ છે, આ સમપ્રમાણતાવાળો ગ્રાફ છે, એ ગ્રાફ કેનો હશે? સ્થિત ઘર્ષણનો હશે. અને આ જે ગ્રાફ આપેલો છે એ ગતિક ઘર્ષણનો હોવો જોઈએ, કાઇનેટિક ફ્રિક્શન હોવું જોઈએ, અહીંયા સ્થિત ઘર્ષણ હોવું જોઈએ. તો સ્થિત ઘર્ષણની મેક્સિમમ કિંમત કેટલી છે તમને આપેલું છે
એફએસ મેક્સિમમમાં મેક્સિમમ તમને કેટલા આપેલા છે? તો કે ભાઈ 70 ન્યૂટન આપેલા છે. હવે તને યાદ આવવું જોઈએ એફએસ મેક્સિમમ છે એ બીજું કંઈ નથી. એફએસ મેક્સિમમ તો મ્યુએસ એન છે અને એન બીજું કંઈ નથી. એન બરાબર mg થશે. જો હું 10 અહીંયા મૂકીશ અને ગુરુત્વ પ્રવેગ 10 મૂકીશ તો 70, આનો જવાબ આવશે 0.7. સ્થિત ઘર્ષણ કેટલો આવશે? સ્થિત ઘર્ષણાંક કેટલો આવશે? 0.7. સેમ ટુ સેમ મારે ગતિ ઘર્ષણાંક માટે 0.60 ની કિંમત આપેલી છે. તો જો હું એફકે મેક્સિમમ કરીશ તો 60 ન્યૂટન થશે અને સેમ આ જ લોજિક એપ્લાય કરીશ હું અહીં એફકે ને બદલે મ્યુકે કરી દઈશ. મ્યુકે એન બરાબર 60. એન દેખાય ને 100 મૂકું તો મારો આન્સર કેટલો આવી જશે? 0.6 આવશે. ક્લિયર? એક નાનો એવો કોન્સેપ્ટ હતો, આમાં કંઈ ટફ છે નહીં. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો મિનિમમ પુલિંગ ફોર્સ એન્ડ મિનિમમ પુશિંગ ફોર્સ રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ અ મોશન. મતલબ લઘુત્તમમાં લઘુત્તમ તમારે કેટલા બળથી ખેંચવું જોઈએ અને અથવા તો લઘુત્તમમાં લઘુત્તમ કેટલા બળથી ધક્કો મારવો જોઈએ કે જેથી કરીને તમારો બ્લોક ગતિ કરે. હવે ખેંચવું અને ધક્કો મારવો બંને કોઈ કેસ અલગ છે. તમે જો ઘણી વખત જોયું હશે કે રેકડીમાં જ્યારે કોઈ આપણી શેરીમાં કોઈ ફેરિયા કંઈક વસ્તુ વેચવા આવે છે તો એ બને ત્યાં લગીને ધક્કો મારવા કરતાં ખેંચવાનું વધારે પ્રિફર કરે છે. તમે જોજો ઘણી વખત જ્યારે ફેરિયા જ્યારે આવે તો ધક્કો મારવા કરતાં ખેંચવાનું વધારે પ્રિફર કરે. જ્યારે ઓછો વજન હોય ને ત્યારે ધક્કો મારવામાં બહુ એને વાંધો નહીં આવે. જ્યારે વધારે વજન હશે ત્યારે ધક્કો મારવા કરતાં ખેંચવાનું વધારે પ્રિફર કરે છે. એનો આન્સર તને હું આપું છું આજે કે ભાઈ જ્યારે આ ટ્રીક ઓલરેડી આપણે લાઈવ ક્લાસમાં કવર કરેલી છે. જ્યારે આપણે રેગ્યુલર ક્લાસ ચાલુ હોય છે ત્યારે આપણે આ ટ્રીકને સાબિત કરેલી છે. અત્યારે હું ખાલી રિવિઝન માટે એને ખાલી કરાવી દઉં છું. કેવી રીતે? જો જ્યારે એફ જેટલા બળથી ખેંચવાનું છે ત્યારે ધ્યાન રાખજે એંગલ કેની સાથેનો છે? આ થીટા અત્યારે સમક્ષિતિજ સાથેનો એંગલ છે. ધ્યાન રાખજે આમાં એંગલ જો બંનેમાં એંગલ કેની સાથે લીધેલો છે? સમક્ષિતિજ સાથે એંગલ લીધેલો છે. ખાડામાં છે પડી ન જાય. ધ્યાન રાખજો જો વર્ટિકલ સાથે એંગલ આપે તો 90 - થીટા મૂકવો પડશે, પછી ન કહેતા કે ભૂલ થઈ. તો એફ મિનિમમ બરાબર શું થશે? ઉપર તો મ્યુ એન એટલે કે મ્યુ એસ એમ જી, આ તો તને ખબર હોવી જોઈએ. નીચે કોસ થીટા પ્લસ મ્યુ એસ ટેન થીટા અને જ્યારે ધક્કો મારવાની વાત આવે ત્યારે કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા. આની પાછળનું રીઝન એવું છે, જો જ્યારે તું એક સિમ્પલ આમાં હું તને લોજિક સમજાવું. જ્યારે તમે એફ જેટલા બળથી ખેંચશો તો એક ઘટક અહીંયા આવશે કે નહીં? માનો કે આ ઘટક આવ્યો એફ સાઇન થીટા, તો નોર્મલ પણ આ બાજુ આવે કે નહીં? સ્ટાર્ટિંગમાં એમજીને બેલેન્સ કોણ કરે છે? નોર્મલ. સ્ટાર્ટિંગમાં એમજીને બેલેન્સ કોણ કરે છે? નોર્મલ. જેવું તમે એફ જેટલા બળથી ખેંચશો એટલે એનો એફ સાઇન થીટા કમ્પોનન્ટ છે એ નોર્મલની અસર ઘટાડે, નોર્મલની કિંમત ઘટાડશે. યાદ કર, જો ન ખબર પડતી ઉપરના બળ જુઓ, એન વત્તા એફ સાઇન થીટા બરાબર એનજી. તો હવે નોર્મલની કિંમત કેટલી થઈ ગઈ? mg માઇનસ સાઇન થીટા. મતલબ નોર્મલની કિંમત ઘટે છે. નોર્મલની કિંમત ઘટે છે મતલબ એ કોલ્ડ વેલ્ડિંગ ઇઝીલી તોડી નાખશે. કોલ્ડ વેલ્ડિંગ એન બરાબર mg માં તૂટે એના કરતાં ઉપરની બાજુનો ફોર્સ વધ્યું ને, ઉપરની બાજુનો ફોર્સ વધે એટલે આમાં જે કોલ્ડ વેલ્ડિંગ થયું હોય એ ઇઝીલી તૂટી જાય. ત્યાં કેવું થશે? ઇઝીલી તૂટી જશે. તો આમે તને ખબર પડી ગઈ. જો અહીંયા છેદ મોટો થયો, પ્લસની નિશાની કારણે છેદ મોટો થયો તો એફ મિનિમમની વેલ્યુ શું થાય? ઘટે. અહીંયા માઇનસ નિશાની છે. માઇનસ શા માટે આવે? કારણ કે અહીંયા તમે એફ વિચારો, એક ઘટક આવ્યો એફ કોસ થીટા અને નીચે તરફ ઘટક આવ્યો એફ સાઇન થીટા. એક તો mg હતા જ, એક એન હતા. હવે જો નીચે તરફ બળ વધી ગયું, નીચે તરફ બળ વધી ગયું મતલબ વેલ્ડિંગ વધારે મજબૂત થઈ ગયું. વેલ્ડિંગ વધારે મજબૂત થઈ ગયું એટલે ચલો ધક્કો મારવા માટે થોડુંક વધારે બળ આપવું પડશે. મોશન ચાલુ કરવા માટે જ્યારે ધક્કો આપશું તો વધારે બળ આપવું પડશે. એટલે જ તમને કહું છું કે ખેંચવામાં જે બળ લાગે એના કરતાં ધક્કો મારવામાં બળ કેવું લાગે? વધારે. એટલે ખેંચવું સહેલું છે. અને આમે તને ખબર પડી ગઈ કે જે ભાઈ એક્સટર્નલ ફોર્સ છે એનો કમ્પોનન્ટ છે એ અહીંયા ઉપર તરફ છે, જેથી કરીને કોલ્ડ વેલ્ડિંગ ઇઝીલી તૂટે અને અહીંયા કોલ્ડ વેલ્ડિંગ તૂટવામાં થોડીક વાર લાગે. તો એફ પુલિંગ છે એ એફ પુશિંગ કરતાં કેવું છે? વધારે ઇઝી છે. અને કિંમત તને ખબર હોવી જોઈએ મ્યુ એસ mg બરાબર છેદ મ્યુ એસ mg છેદમાં કોસ થીટા પ્લસ મ્યુ એસ સાઇન થીટા અને અહીંયા આવશે કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા. આ પદ હજી એક વખત આપણે આગળના આ જ લેક્ચરમાં આવવાનું છે, યાદ રાખજે ખાલી. ઓકે, તો એક MCQ આપેલો છે તને કે જો લઘુત્તમ ખેંચાણ બળ એ વજન બળ જેટલું થઈ જાય. ખેંચાણ બળ એટલે પુલિંગ ફોર્સ, પુલ એટલે ખેંચવું. તમને એવું કીધું કે ભાઈ એફ મિનિમમ છે એ જ્યારે વજન બળ એટલે mg જેટલા થાય તો થીટા કેટલો થાય? જો ખાડો છે, થીટા છે કેની સાથે આપેલો છે? કેની સાથે આપેલો છે? વર્ટિકલ સાથે આપેલો છે. લેવાનો કેની સાથે છે? હોરિઝોન્ટલ સાથે. તો જ્યાં જ્યાં થીટા દેખાય ત્યાં આપણે કેટલા લખવાના છીએ? 90 - થીટા લખવાના છે. આ ભૂલાય નહીં. ચલો ક્લિયર. એફ મિનિમમની કિંમત આપણે બધાને ખબર છે શું છે? મ્યુ એસ mg કોસ થીટા પ્લસ મ્યુ એસ સાઇન થીટા. ચલો ક્લિયર. હવે fs અને mg બંને સમાન છે તો બે બાજુ કેન્સલ થઈ ગયા. આ બધા બાજુ આવવા દે.
કોસ થીટા વત્તા મ્યુ એસ સાઇન થીટા બરાબર મ્યુ એસ. બોલ ભાઈ, મારી વાત ક્લિયર છે? મ્યુ એસ વાળા પદ એક બાજુ લઈ જાઉં તો કોસ થીટા એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા થશે મ્યુ એસ 1 માઇનસ સાઇન થીટા, અને પેલા થીટા બરાબર 90 માઇનસ થીટા મૂકી દઈએ એટલે જ્યાં કોસ દેખાય ત્યાં સાઇન થશે. આ થીટા દેખાય ત્યાં જો 90 માઇનસ થીટા એપ્લાય કરીશ તો સાઇન છે ત્યાં કોસ થશે અને કોસ છે ત્યાં સાઇન થશે. આ શું થઈ ગયું? સાઇન થીટા. આ થઈ ગયું મ્યુ એસ 1 માઇનસ કોસ થીટા. હવે આનો ફોર્મ્યુલા તમને યાદ હોવું જોઈએ. આ સ્ક્રીનશોટ લઈ લેજે. આ ચેકું છું. अभी देख, साइन थीटा देखाय ने फॉर्म्यूला है 2 sin थीटा बाय 2 cos थीटा बाय 2. ओलो sin 2 थीटा होय तो 2 sin थीटा cos थीटा थाय, थीटा होय तो थीटा बाय 2 थशे. અને म्यू एस ना म्यू एस અને 1 माइनस cos थीटा देखाय ने હું લખી નાખીએ 2 sin स्क्वेर थीटा बाय 2. तो sin एक sin कैंसल થઈ જાય બે બાજુ. આ cos ને છેદમાં આવવા દે. બે બાજુ આ કેન્સલ થશે ને 2 2. हाँ, कोस छेदમાં ગયા કેમ કે ક્યાં લોચો થઈ ગયો? કાંઈ નહીં, ચાલો એક વખત પહેલા વ્યવસ્થિત લખો. કોસ થીટા બાય 2 બરાબર મ્યુ એસ સાઇન થીટા બાય 2. આ બાજુ આવવા દે. 1/મ્યુ એસ બરાબર tan થીટા બાય 2. તો tan ઇનવર્સ 1/મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ થીટા બાય 2. થીટા નહીં લઈએ 2 tan inverse 1 by mu s. આ તારો આન્સર. જોઈ લો કે ભૂલ નથી થતી ને. sin થીટા છે ત્યાં 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 mu s ના mu s 1 માઇનસ cos થીટા 2 sin સ્ક્વેર થીટા બાય 2. 2 2 કેન્સલ છે, sin થીટા કેન્સલ છે. આ બાજુ આવ્યો. ઓકે, અને આને તમે કોટમાં ફેરવો હોય તો ફેરવી શકો છો. તો અહીંયા કદાચ sin ને નીચે લઈએ તો cot થીટા બાય 2 સાથ ને. પછી તો જવાબ શું આવત? કોટના સ્વરૂપમાં લખો તો જવાબ શું આવત? આ સાઇન થીટા બાય 2 છેદમાં આવ્યા કોટ થીટા બાય 2 બરાબર મ્યુ એસ થીટા બાય 2 બરાબર કોટ ઇનવર્સ મ્યુ એસ થીટા બરાબર 2 કોટ ઇનવર્સ મ્યુ એસ. ચાલો, આ તો પછી ગોખવાની વસ્તુ નથી, ખાલી એક આ ફોર્મ્યુલા યાદ રહી જાય પછી તો તમારું કામ થઈ જશે. ઓકે, તો આમાં કંઈ એવા ડાઉટ હશે નહીં. તો ક્વેશ્ચન એવો છે કે ભાઈ વાંદરો છે એ કેટલા મહત્તમ પ્રવેગથી ઉપર ચડી શકે કે જેથી બ્લોક પોતાની સ્થાનથી ના ખસે? 20 કિલોગ્રામનો વાંદરો છે એ ઉપર ચડવાની કોશિશ કરે છે, એટલે એને ગતિ કેવી કરવાની છે? પ્રવેગિત ગતિ કરવાની છે. કેટલી? મેક્સિમમમાં મેક્સિમમ કેટલા પ્રવેગથી જઈ શકે? કારણ કે જેમ જેમ ઉપર તરફ જતો હશે એમ નીચે તરફ બળ વધતું હશે. આભાસી પ્રવેગ લાગશે. યાદ કરો સ્યુડો ફોર્સ. સ્યુડો ફોર્સના કારણે નીચે તરફનું બળ વધશે. અલ્ટિમેટલી માનો કે જ્યારે વાંદરો સ્થિર હોય ત્યારે આમાં કંઈક તણાવ બળ ટી ઉદ્ભવતું. સાંભળજો મારી વાત. કંઈક તણાવ બળ ટી ઉદ્ભવતું હોય. ચાલો, વાંદરો પોતાની જગ્યાએ સ્થિર છે ત્યારે હવે જેવો વાંદરો ઉપર તરફ જવાની કોશિશ કરે એટલે વાંદરાને દોરી તો નીચે ખેંચવી પડે કે નહીં? જેમ જેમ દોરી નીચે ખેંચશે એમાં તણાવ બળ વધશે અને વાંદરો દોરી નીચે ખેંચશે જશે કેવી રીતે? ઉપરની બાજુ. દોરી ખેંચશે નીચેની બાજુ, જશે કેવી રીતે? ઉપરની બાજુ. તો ઉપર જવા માટે દોરી નીચે ખેંચે તો ધીમે 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 આમાં તણાવ બળ શું થશે? વધતું જશે. તો એક ટી મેક્સની એવી કિંમત તમે ગોતી લ્યો કે જેથી કરીને બ્લોક પોતાની જગ્યાએથી ના હાલે. તો મેક્સિમમ એટલે તો મિનિમમમાં મિનિમમ થઈ ગયો. આ ટી મેક્સિમમ છે એ એફ પુલિંગ બરાબર થશે કે ટીની એવી કિંમત કે જે એફ પુલિંગ બરાબર હોય, કે જે મિનિમમ કિંમત બરાબર હોય જેથી કરીને બ્લોક પોતાની જગ્યાએથી હલે. તો તમને ખબર છે કે ભાઈ એફ મિનિમમ છે પુલિંગના કિસ્સામાં એ કેટલા છે? તો કે ભાઈ મ્યુ એસ mg કોસ થીટા પ્લસ મ્યુ એસ સાઇન થીટા. બરાબર, તો અહીંયા આ છે એ કેના જેટલા થશે? ટી મેક્સ જેટલા. તણાવ બળની મેક્સિમમ કિંમત કે જે ખેંચાણ બળની લઘુત્તમ કિંમત જેટલી થઈ જાય એટલે બ્લોક પોતાની જગ્યાએથી હલે. આપણે હલવા દેવાનો નથી, લિમિટિંગ કન્ડિશન એપ્લાય કરીએ છીએ આપણે. તો મ્યુ એસ કેટલા છે? 0.5. હવે એમ 20 લો કે 55 લો? બ્લોકનો લેવાનો હોય ને ભાઈ. બ્લોકને પોતાના સ્થાનથી ખસેડવાની વાત છે. કોસ 37 વત્તા 0.5. આ 0.5 ને લખી નાખો 1/2. આમ તો અહીંયા પણ લખીએ તો કંઈ વાંધો નહીં. ચાલો, લખવાની જરૂર પડશે લખી નાખજો. ઇન્ટુ સાઇન 37. ચાલો, કોસ 37 કેટલા થાય? 4/5. સાઇન 37 3/5. આ કેટલા થયા? 5 × 55 થયા. ખબર પડી? આ થયા 4/5. આ થઈ ગયા 1/5 અને આ થઈ ગયા 3/5. अब इसको सोल्व कैसे करेंगे? आ थी गया 5 × 55. आ थी गया 2 वडे गुण नाखवाने
તો 8 ને 3 11 છેદમાં 10 થયા, છેદનો છેદ 10 ઉપર ગયા, 5 ગુણ્યા 5 ગુણ્યા 10, 10 પંચા 50 પંચા 250 ન્યૂટન. ખબર પડી કે 11 પંચા 55 થઈ ગયા, 10 વે ગયા ઉપર. હવે છે ને, હવે જે બોલું ધ્યાનથી સાંભળજો. હવે જો વાંદરાને ઉપર ચડાવવા માટે ચલાને વાળા ફોર્સ છે ટી મેક્સ, રોકને વાળા ફોર્સ થશે mg, એટલે એનું પોતાનું વજન કેટલું થયું? 200 ન્યૂટન. અને એ મેક્સિમમ જેટલા પ્રવેગથી એને જવું છે. તમે આ રીતે લખી શકો ને કે ભાઈ નીચે તરફ હવે જે પ્રવેગ લાગશે એ કેટલો થશે, બળ કેટલું લાગશે, g પ્લસ એ લખી શકો. એ બધું એના કરતાં પિંજણમાં પડ્યું, એના કરતાં ચલાને વાળા માઇનસ રોકને વાળા. આપને ખબર જ છે કે ભાઈ રોકને વાળા વજન બળ 200 ન્યૂટન થયું, તો આપણે લખી શકો તમે કે ટી મેક્સ માઇનસ 200 બરાબર એમ એ મેક્સિમમ. ટી મેક્સ કેટલા આવ્યા? 250 માઇનસ 200 20 એ મેક્સિમમ. આ થઈ ગયા 50, 20 છેદમાં આવ્યા એટલે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ મેક્સિમમ. વાંદરો મહત્તમના મહત્તમ પ્રવેગ 2.5 થી ઉપર જઈ શકશે. જો એના કરતાં વધારે ઉપર જવાની કોશિશ કરશે એટલે આ બ્લોક પોતાની જગ્યાએથી ખસી જશે. એમસીક્યુ ખબર પડી કે નહીં શું કરવાનું છે? વાંદરાને ઉપર ચડવા માટે દોરી તો નીચે ખેંચવી પડે. દોરી નીચે ખેંચે એટલે તણાવ બળ વધશે. તણાવ બળ સામે લાગે, યાદ કરો આંતરિક ફોર્સ છે. તો અહીંયા ટી મેક્સિમમ છે એ એફ પુલિંગનું કામ કરી ગયું. ટી મેક્સિમમ અહીં એફ પુલિંગ પરથી ગોતી લીધા, અને ટી મેક્સ ચલાને વાળા માઇનસ રોકને વાળા ઇઝ ઇક્વલ ટુ એમ નોટ એ નોટ. ક્લિયર? ચલો, તો ક્લિયર હશે મારી વાત. તો ક્વેશ્ચન કંઈક એવો છે કે ભાઈ એટ વોટ એંગલ પુલિંગ ફોર્સ મસ્ટ બી એપ્લાઇઝ. કયા એંગલે ખેંચાણ બળ આપવું જોઈએ કે જેથી કરીને ઇટ્સ વેલ્યુ ઇઝ મિનિમમ. તને થીટાની કિંમત પૂછી છે, લઘુત્તમમાં લઘુત્તમ એવો થીટા રાખો કે મેક્સિમમ એવો થીટા રાખો કે જેથી કરીને તમારી જે એફ મિનિમમ છે એ કેવા આવે, એફ મિનિમમ કેવા આવે, સોરી એફ પુલિંગ છે એ મિનિમમ આવે. ઓકે, તો પહેલાં તો એફ પુલિંગની આપણે કિંમત ખબર છે. એફ પુલિંગ બરાબર શું થાય? મ્યુ એસ એમજી કોસ થીટા પ્લસ મ્યુ સાઇન થીટા. આપણે મ્યુ એસ ને બદલે મ્યુ લખું છું, આપણે ખબર જ છે. ચાલો, અને આપણે આમે આપેલા મ્યુ જ છે. હવે જો આને તારે મિનિમમ કરવા હોય, એફ પુલિંગ મિનિમમ કરવા માટે આ છેદ કેવો થવો જોઈએ? મેક્સિમમ થવો જોઈએ. કારણ કે છેદ મોટો હોય તો જ આ નાના થાય કે નહીં. અને કોઈ પણ મહત્તમ કે ન્યૂનતમ હોય એની શરત શું છે? મહત્તમ કે ન્યૂનતમની શરત શું છે? એનું વિકલન શું થવું જોઈએ? 0 થવું જોઈએ. મહત્તમ કે ન્યૂનતમ માટેની શરત છે, એનું વિકલન શું થવું જોઈએ? 0. તો કોસ થીટા દેખાય ને માઇનસ સાઇન થીટા, મ્યુ અચળ છે, સાઇન થીટાનું થઈ ગયું કોસ થીટા બરાબર 0. સાઇન થીટા ઓલી બાજુ ગયા પ્લસ થયા, મ્યુ કોસ થીટા બરાબર સાઇન થીટા, કોસ છેદમાં ગયા, સાઇન બાય કોસ ટેન થઈ ગયા, ટેન થીટા બરાબર મ્યુ બાય 1 અથવા તો ખાલી મ્યુ. ઓકે, અહીંથી દાખલો આપણો પૂરો નથી થઈ જતો. તારે મિનિમમ વેલ્યુ બળ, જો અહીંયા તને થીટા તને પૂછી શકે, ઓકે અહીંયા તારો જવાબ આટલો આવી શકે, થીટા બરાબર ટેન ઇનવર્સ મ્યુ. એક આવો ઓપ્શન હોય તો તારો કેસ ચાલે, એવું નથી ના ચાલે. હવે જો ને થોડુંક વધારે સિમ્પ્લિફાય કરવાનું થાય, ઓપ્શન કયા રીતે આપેલા છે એ જોવાનું થાય. ખાલી મ્યુના ટર્મમાં જો તને જવાબ જોતો હોય તો કેવી રીતે કરી શકાય? જો તને ખબર છે કે ભાઈ કાટકોણ ત્રિકોણ હોય તો થીટા છે, ટેન થીટા બરાબર સામેની બાજુ મ્યુ, પાસેની બાજુ 1. ખબર પડી ને? ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કર્ણ કેટલો થઈ ગયો? √1 પ્લસ મ્યુ સ્ક્વેર. હવે આમાં માટે કોસ થીટા અને સાઇન થીટાની કિંમત મૂકવી છે. તમારે જો સાઇન થીટા મૂકવો હોય તો શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ 1 પ્લસ મ્યુ સ્ક્વેર. અને જો મારે કોસ થીટા મૂકવો હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ. આમાં તને કંઈ વાંધો હશે નહીં, કોઈ જાતનો દુખાવો થતો હશે નહીં. હવે એફ પુલિંગ દેખાય ને આમાં કિંમત મૂકવી છે. મ્યુ એમજી એઝ ઇટ ઇઝ. કોસ થીટા દેખાય ને મારે મૂકવા છે 1/√1 પ્લસ મ્યુ સ્ક્વેર વત્તા મ્યુ તો છે જ, સાઇન થીટાનો બીજો મ્યુ આવ્યો √1 પ્લસ મ્યુ સ્ક્વેર. સમછેદીય પૂર્ણાંક થઈ ગયો તો આવું થઈ ગયા 1 પ્લસ મ્યુ સ્ક્વેર √1 પ્લસ મ્યુ સ્ક્વેર. તો આને હું √1 પ્લસ મ્યુ સ્ક્વેર √1 પ્લસ મ્યુ સ્ક્વેર 2 વખત લખી શકું. એમાંથી એક વખત કેન્સલ થઈ ગયો તો જવાબ શું આવ્યો? μ/√1 પ્લસ મ્યુ સ્ક્વેર ઇન્ટુ mg. આ થઈ ગઈ એફ મિનિમમની વેલ્યુ જો પૂછી હોય તો. અને થીટા પૂછ્યો હોય તો તમે ડાયરેક્ટ અહીંથી લખી શકો છો, થીટા બરાબર ટેન ઇનવર્સ મ્યુ પરથી. ઓકે, તો આમાં કંઈ એટલું બધું અઘરું નથી મારા ખ્યાલથી. જો સાબિતીમાં ના પડ્યું હોય તો આ વેલ્યુ તમે યાદ રાખી શકો છો, આ વેલ્યુ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, અને હું તો કહું રાખી જ લેવાય, કારણ કે દરેક વખતે આટલું બધું કેલ્ક્યુલેશન કરવું અને અઘરું નથી, ઇઝી છે. μ/√μ² + 1 mg યાદ રહી જશે, પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, અબ દેખો ચાલો, તો નવો ટોપિક છે આપણો એ છે એંગલ ઓફ રિપોઝ, કે જેને આપણે વિરામ કોણ અથવા તો રેસ્ટ એંગલના નામથી ઓળખતા હતા.
તો એંગલ ઓફ રિપોઝ કોને કહેવાય કે ભાઈ તમારું ઇન્ક્લાઇન પ્લેન છે, હું ધીમે ધીમે એંગલ આપવાની શરૂઆત કરીશ, એંગલ વધારતો જઈશ, તો એક એવો એંગલ આવશે કે આના પર રહેલો બ્લોક છે ગતિની શરૂઆત કરવાનો છે. તો એ જે તને લઘુત્તમમાં લઘુત્તમ એંગલ મળે છે કે જ્યાંથી બ્લોક ગતિની શરૂઆત કરે છે એને નામ આપણે આપીએ છીએ એંગલ ઓફ રિપોઝ અથવા તો વિરામ કોણ. હવે એ કન્ડિશનમાં થશે શું? માનો કે θ0 એક એવો એંગલ મળે કે જેથી કરીને બ્લોક છે ગતિની શરૂઆત કરવાનો હોય, તો mg ના બે ઘટક પડે છે, બધાને ખબર છે, mg cos θ0, mg sin θ0. જ્યારે બ્લોક જસ્ટ ગતિની શરૂઆત કરવાનો હોય, ચાલો માનો કે બ્લોક ગતિ નથી કરતો, ત્યાં સુધી શું થાય? આની કિંમત મેક્સિમમ હશે, ઘર્ષણ બળની કિંમત મેક્સિમમ હોય અને આની કિંમત ઓછી હોય, જેથી કરીને બ્લોક પોતાની જગ્યાએથી હલી શકે નહીં, નીચે આવવું હોય તો આવી શકે નહીં. પણ જ્યારે બંનેની કિંમત સમાન થઈ જશે એટલે નેટ ફોર્સ 0 થઈ જશે અને બ્લોક છે ધીમે આવવાની શરૂઆત કરશે. બીજામાં કહ્યું એટલે લિમિટિંગ કન્ડિશન તમે એપ્લાય કરો છો, જ્યારે આની કિંમત વધવાની છે ત્યારે તો આવવાનો જ છે, પણ ક્યારે પહેલી વખત ક્યારે આવે તો કે ભાઈ બંનેની કિંમત સમાન થાય ત્યારે. તો લિમિટિંગ કન્ડિશન તમે મૂકો તો mg sin θ0 ઇઝ ઇક્વલ ટુ fs મેક્સિમમ, fs મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ μsn, μsn n દેખાય ને શું mg cos θ0, અને સોલ્વ કરો એટલે tan θ0 બરાબર μs. તો એંગલ ઓફ રિપોઝ છે એ કેટલો આવશે? tan ઇનવર્સ μs. જો એક વસ્તુ નોટ કરવા જેવી છે, અહીંયા θ0 છે એનો એકમાત્ર આધાર કેના ઉપર છે? θ0 નો એકમાત્ર આધાર μs ઉપર છે. એને અહીંયા ગમે એટલા દળનો બ્લોક મૂકો એને કાંઈ લેવા દેવા નથી. જો આ એક એમસીક્યુ અહીંથી નાનો એવો થિયોરિટિકલ બને તો તને ખબર પડવી જોઈએ, θ0 ને દળ સાથે કાંઈ લેવા દેવા નથી. એનો એકમાત્ર આધાર કેના ઉપર છે? μs છે. બાકી એને બીજા કોઈ ગામમાં લેવા દેવા છે નહીં. સપોઝ કેવું માનો કે ભાઈ આપણે એવું માનીએ કે એંગલ ઓફ આઈપી એટલે ઇન્ક્લાઇન પ્લેન, માનો કે લેસ ધેન θ0 થાય. θ0 મતલબ એંગલ ઓફ રિપોઝ, એંગલ ઓફ આઈપી છે θ, એ માનો કે એંગલ ઓફ રિપોઝ કરતા ઓછો થાય. જોજો મારો ક્વેશ્ચન સમજ જવાય તું કે જ્યારે ભાઈ θની કિંમત છે એ θ0 કરતા નાની થાય, આવા કન્ડિશનમાં શું થાય? પહેલી વસ્તુ તો બ્લોક ગતિ નહીં કરે, તો બધાને ખબર, સર એ તો ખબર પડે ને હવે અમને, મારો ક્વેશ્ચન તો સાંભળતું, બ્લોક ગતિ નહીં કરે. ચલો આમાં કોઈ કાંઈ ડાઉટ નથી. તને એ પણ ખબર પડી ગઈ કે mg sin θ ની કિંમત છે એ fs મેક્સિમમ કરતા તો ઓછી જ આવશે. mg sin θ ની કિંમત છે fx મેક્સિમમ કરતા તો ઓછી જ આવશે. અથવા હું તને એમ કહું tan θ ની કિંમત છે એ μs કરતા તો ઓછી જ આવશે. મેં θ0 નથી લખ્યા, ઇન્ક્લાઇન પ્લેનનો એંગલ લખ્યો, tan θ ની કિંમત છે μs કરતા તો ઓછી જ આવશે. તો કહેવાનો મતલબ એવો છે હજુ તમે સુધી અહીંયા fs મેક્સિમમ સુધી પહોંચ્યા જ નથી. તમે જેમ ખેંચો એમ છોકરો વધારે પગ ભરાવે, જેમ એંગલ મોટો થશે એમાં બળ વધે, એમાં બળ વધે તો સામે ઘર્ષણ બળ વધે. હજુ તમે છોકરાની મહત્તમ કન્ડિશન સુધી પહોંચ્યા જ નથી, મતલબ બ્લોક સ્થિર જ છે, છોકરો હજી પોતાની જગ્યાએ જ ઊભો છે. સમજે મારી વાત? હવે તો જેમ એંગલ વધારે એમ આ સાઈડનું એક્સટર્નલ ફોર્સ વધે, એક્સટર્નલ તો ના કહેવાય પણ તમે એંગલ વધારો છે એના હિસાબે mg sin θ0 વધે છે. આ વધશે, ઘર્ષણ બળ વધશે, આ વધશે, આ ઘર્ષણ બળ વધશે. જ્યારે આની કિંમત એટલી બધી થઈ જાય કે fs મેક્સિમમ જેટલી થઈ જાય ત્યારે બ્લોક ગતિની શરૂઆત કરે. આપણે હજી આના કરતાં કેવા છે? સેજ નાના છે. તો તને અહીંથી ક્વેશ્ચન એવો પૂછી શકે કે ફ્રિક્શનનો પ્રકાર કેવો હોય? પહેલા તો નેચર ઓફ ફ્રિક્શન શું થાય? સ્ટેટિક કે કાઇનેટિક લે તો એ તો હવે ખબર પડી ગઈ. ચાલો ભાઈ, નેચર ઓફ સ્ટેટિક શું છે? કાઇનેટિક છે. કાઇનેટિક છે, સ્ટેટિક છે. ઘર્ષણ બળ હજી કેવું છે? સ્થિત જ છે. અને એની કિંમત કેટલી થાય? તો તને ખબર છે એની કિંમત f એક્સટર્નલ જેટલી જ થાય. f એક્સટર્નલ અને f બંને સમપ્રમાણમાં જ ચાલતા હોય અને એની કિંમત કેટલી થશે? mg sin θ નોટ θ0. θ તો ધીમે વધારી શકો તમે, ભેજામાં જાય કે નહીં? તો આ એક એવો ક્વેશ્ચન હતો કે જે ગોટે ચડાવી દે અને વ્યવસ્થિત ખબર હોવી જોઈએ. તો આ એક હતો એંગલ ઓફ રિપોઝ, અને એક બે MCQ છે, જોઈ લઈએ એટલે વધારે ક્લિયર થઈ જાય. હજુ આપણો કેસ કયો ચાલે છે? ઇન્ક્લાઇન પ્લેનનો એંગલ છે એ એંગલ ઓફ રિપોઝ કરતા કેવો હોય? નાનો હોય. હજી એક કેસ આપણે જોવાના છીએ એટલે એ પાછું યાદ કરી દો, બધી ભૂલાઈ ના જાય. આ θ છે, એક નવો એંગલ શીખવાનો છે, એ છે એંગલ ઓફ ફ્રિક્શન, ઘર્ષણ કોણ કેટલો થાય. હવે એંગલ ઓફ ફ્રિક્શન એ બીજું કંઈ નથી, નોર્મલ ફોર્સ અને ફ્રિક્શન ફોર્સ એ બંનેનું પહેલાં રિએક્શન ફાઇન કરવાનું, પરિણામી બળ ફાઇન કરવાનું. નોર્મલ ફોર્સ અહીંયા છે, ફ્રિક્શન ફોર્સ અહીંયા છે, એટલે બેનું પરિણામી અહીંયા આવે. તો એંગલ ઓફ ફ્રિક્શન બીજું કંઈ નથી, નોર્મલ અને ઘર્ષણ બળના પરિણામી બળ વચ્ચે બનતો ખૂણો. નોર્મલ અને, સાંભળજો અહીંયા અટકી ગયો હું, નોર્મલ અને ઘર્ષણ બળ અને નોર્મલ બળનું પરિણામી બળ બંને વચ્ચેનો ખૂણો એને કહેવાય એંગલ ઓફ ફ્રિક્શન. બહુ સિમ્પલ છે, કાંઈ છે નહીં. આનો રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરો તો શું થાય? r બરાબર √n² પ્લસ fs². હવે fs છે એ બીજું કાંઈ નથી, તને ખબર છે આ બાજુ બળ કેવું હોય? mg sin θ હોય અને આ બાજુ કયું બળ હોય?
mg cos થીટા હોય તો n ની કિંમત મૂકો તો mg cos થીટા નો વર્ગ mg sin થીટા નો વર્ગ બેનો વર્ગ કરો mg સ્ક્વેર કોમન કાઢો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એના બરાબર 1 થાય વર્ગમૂળ કાઢો એટલે r બરાબર mg તો પરિણામી બળ છે રિએક્શન ફોર્સ છે કેટલું થાય mg જેટલું થાય અને એંગલ ઓફ ફ્રિક્શન તારે જોતો હોય આલ્ફા બરાબર સામેની બાજુ fs પાસેની બાજુ n mg sin થીટા ના છેદમાં mg cos થીટા mg કેન્સલ sin બાય cos tan થીટા બે બાજુ tan tan કાઢી નાખો અથવા tan ઇન્વર્સ કરો પ્રતિવિધેય લ્યો અને tan ઇન્વર્સ ઇન્ટુ tan થીટા બે કેન્સલ થયા તો થીટા આલ્ફા બરાબર થીટા થાય ક્યારે આ બે કન્ડિશન ક્યારે છે હજી સાંભળજે ઇન્ક્લાઇન પ્લેનનો એંગલ થીટા કરતા કેવો છે નાનો છે પહેલા મારી વાત સાંભળજે થીટા 0 કરતા ઇન્ક્લાઇન પ્લેનનો એંગલ છે થીટા છે એ થીટા 0 કરતા નાના છે અને બ્લોક છે હજી ગતિ કરતું નથી બ્લોક ગતિ નથી કરતું બીજામાં જાય છે હવે એના કરતા એંગલ મોટો કરો થીટા 0 કરતા એંગલ ઓફ ઇન્ક્લાઇન પ્લેનનો એંગલ મોટો કરો તો શું થાય એક કેસ જોઈ લઈએ કે ભાઈ ઇન્ક્લાઇન પ્લેનનો એંગલ છે એ એંગલ ઓફ રિપોઝ કરતા મોટો હોય તો એ આપણો ત્રીજો કેસ છે કે આવા કન્ડિશનમાં શું થાય ચોખ્ખી વાત છે બ્લોક સીધો ગતિ કરવા માંડે બ્લોક ગતિ કરે એટલે ગતિ સ્થિત ઘર્ષણના બદલે ગતિ ઘર્ષણ આવે તો n લગાવ્યું છે mg sin થીટા ગ્રેટર ધેન fk થશે અથવા તો mg sin થીટા ગ્રેટર ધેન fs મેક્સિમમ થશે પહેલી વાત તો ક્લિયર કે નહીં એના પરથી મેં કન્ડિશન લગાવી tan થીટા ગ્રેટર ધેન મ્યુએસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ક્યારે થાય બ્લોક જસ્ટ ગતિની શરૂઆત કરવાનો હોય ત્યારે નેચર ઓફ ફ્રિક્શન હવે કેવો આવશે કાઇનેટિક આવશે તો સીધું તમે કાઇનેમેટિક સાથે કમ્બાઈન કરી શકો ચલાને વાલા માઇનસ રોકને વાલા ઇઝ ઇક્વલ ટુ m નેટ a નેટ ચલાને વાલા થઈ ગયો mg sin થીટા રોકને વાલા થઈ ગયો fk ઇઝ ઇક્વલ ટુ ma mg sin થીટા માઇનસ μk mg cos થીટા ઇઝ ઇક્વલ ટુ ma અહીંથી તમને a મળી જશે અહીંથી તમે બીજા એક બે પોઈન્ટ લખી શકો ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે માનો કે ઇન્ક્લાઇન પ્લેન પર બ્લોક છે v કોન્સ્ટન્ટ થી ગતિ કરે છે અચળ વેગથી ગતિ કરતો એવો પણ કેસ બની શકે તમે થીટા કોઈ એવો મળી જાય તમને જેથી કરીને આ બ્લોક છે અચળ વેગથી ગતિ કરે પોતાનો પ્રવેગ ના વધારે મતલબ પ્રવેગ ના ઘટાડે તો આવા કન્ડિશનમાં a 0 થાય a 0 થાય તો છેદમાં 0 ગયા sin થીટા a બરાબર 0 થશે આવા કન્ડિશનમાં sin થીટા માઇનસ મ્યુકે cos થીટા બરાબર 0 તો મ્યુકે બરાબર થઈ ગયા tan થીટા પહેલી વસ્તુ તારે ભેગા ભેગી લખવી હોય તો લખી નાખજે નોંધ કરીને કે ભાઈ tan થીટા બરાબર મ્યુએસ થાય ત્યારે બ્લોક જસ્ટ ગતિની શરૂઆત કરે tan થીટા બરાબર મ્યુએસ થાય ત્યારે જસ્ટ બ્લોક છે જસ્ટ ગતિની શરૂઆત અને આના કાઇનેમેટિક્સ સાથે બીજા ક્વેશ્ચન એડ કરો ફોર એક્ઝામ્પલ માનો કે એક મિનિટ ઓકે માનો કે બ્લોકનો પ્રારંભિક વેગ 0 હોય માનો કે બ્લોકનો પ્રારંભિક વેગ 0 હોય તો તમે નીચે આવવા માટે કેટલો સમય લેશે તમે ફોર્મ્યુલા લગાવી શકો v² - v0² બરાબર 2ad તો પ્રારંભિક વેગ 0 મૂકી દો 2ad અહીંથી તમે તમારી રીતે લખી શકો છો આ d આપેલું છે પ્રવેગ તને અહીંથી ખબર પડી જશે મળી જશે અને એના આધારે તમે અહીંથી એક બે ક્વેશ્ચન બીજા પણ કરી શકો છો ઓકે તો આમાં એટલું બધું કંઈ ટફ નથી તો ત્રણ કેસ હતા એંગલ ઓફ રિપોઝ એંગલ ઓફ ફ્રિક્શન ઇન્ક્લાઇન પ્લેન કરતા એંગલ ઓછો હોય તો શું થાય ઇન્ક્લાઇન પ્લેન કરતા એંગલ વધારે હોય તો શું થાય આવા બધા કેસ હતા વ્યવસ્થિત ડિસ્કસ કરશો અને પ્રોપર કમ્પેરિઝન કરીને યાદ રાખશો એટલે પ્રોબ્લેમ નહીં આવે મસ્ત મજાનો ક્વેશ્ચન છે કે ફાઇન્ડ આઉટ ફ્રિક્શન ફોર્સ એક્ટિંગ ઓન બ્લોક ઉપર લાગતો ફ્રિક્શન ફોર્સ જોઈએ છે તને મ્યુએસ અને મ્યુકેની કિંમત આપેલી છે તો પહેલાં તો આવા કિસ્સામાં ચેક શું કરવાનું બ્લોક છે સ્લાઇડિંગ કરવાની શરૂઆત કરશે કે નહીં કરે તો એ ખબર કેમ પડે tan થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ હોય તો જસ્ટ સ્ટાર્ટ કરે tan થીટા લેસ ધેન મ્યુએસ હોય તો સ્ટાર્ટ નહીં કરે tan થીટા ગ્રેટર ધેન મ્યુએસ હોય તો સ્ટાર્ટ કરશે અને જો સ્ટાર્ટ નહીં કરે તો સ્ટેટિક ફ્રિક્શન હશે સ્ટાર્ટ કરશે તો કાઇનેટિક ફ્રિક્શન હશે એ વસ્તુ આપણે ખબર પડી ગઈ તો પહેલી વસ્તુ તો મારે કામ છે અહીં શું ગોતવાનું tan થીટા ગોતવો પડે થીટા મને આપેલો છે tan 37 તો tan 37 કેટલા થઈ ગયા 3/4 અને 3/4 બોલે તો 0.75 આપણને મ્યુએસ આપેલું છે મ્યુએસ છે એ tan થીટા કરતાં મોટા છે મતલબ બ્લોક ગતિની શરૂઆત નહીં કરે બોલ ભાઈ મારી વાત ક્લિયર છે કે નહીં બ્લોક ગતિની શરૂઆત નહીં કરે મતલબ બ્લોક સ્થિર છે તો નેચર ઓફ ફ્રિક્શન શું આવશે ફ્રિક્શનનું નેચર કેવું હશે સ્ટેટિક અને સ્ટેટિક ફ્રિક્શન કેટલું થાય યાદ કર બાળક પગ ભરાવે તો એટલું એફ એક્સટર્નલ જેટલા જ ભરાવશે જ્યાં સુધી શરૂઆત નહીં કરે ત્યાં સુધી તો એફએસ છે એ કેના જેટલા લખી નાખું mg sin થીટા જેટલા લખી નાખું યાદ કરો હમણાં કરાયું mg 10 કિલોગ્રામનો બ્લોક છે 10 sin 37 3/5 તો 20 sin 37 5 2 20 3 60
એફએસ મેક્સિમમની એફએસની કિંમત આવશે 60 ન્યૂટન. ઘર્ષણ બળ કેટલું લાગશે? 60 ન્યૂટનનું ઘર્ષણ બળ. તમે થોડુંક આવું કરી શકો. માનો કે તને એમ કીધું હોય કે રિએક્શન ફોર્સ કેટલું થાય, એક્સ્ટ્રામાં તને રિએક્શન ફોર્સ પૂછ્યું હોય તો રિએક્શન ફોર્સ કેટલું થાય? 100 ન્યૂટન. અને એંગલ ઓફ ફ્રિક્શન તને પૂછ્યું હોય આલ્ફા, તો એંગલ ઓફ ફ્રિક્શન કેટલો હોય? થીટા જેટલો જ હોય ને. આ લોજિક તારી પાસે હોય તો ફટ કરતા એમસીક્યુ થઈ જાય. ક્લિયર છે? આલ્ફા બરાબર ટેન ઇનવર્સ ટેન થીટા, ટેન ટેન કેન્સલ થયા થીટા. તો આવી રીતે તમે બહુ નોર્મલ છે, એટલું બધું આમાં કાંઈ અઘરું છે નહીં. તો એકદમ બેઝિક વસ્તુ છે, રિવિઝન કરશો એટલે મસ્ત રીતે આવડશે. ઓકે, તો આપણો નેક્સ્ટ ટોપિક છે હવે પાર્ટિકલ ઇન હેમિસ્ફિયર બાઉલ. તમે લોકોએ ઘણા બધા એમસી કહેવા જોઈએ હશે કે ભાઈ એક જંતુ છે એક અર્ધગોળાકાર વાટકામાં નીચેથી ઉપર તરફ જવાની શરૂઆત કરે, તો જેમ જેમ ઉપર તરફ જતો હશે તો અમુક પોઝિશન એવી આવશે કે ત્યાંથી એ પાછો વધારે ઉપર નહીં જઈ શકે, ત્યાંથી પાછો શું આવશે? નીચે આવશે. તો એ મેક્સિમમમાં મેક્સિમમ વર્ટિકલી કેટલો ઉપર જઈ શકે એ એચ મેક્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એવું લાગે તો એક વખત પહેલેથી ફિગર બનાવી દો અને વધારે આઈડિયા આવે. ડ્રો તો કરેલી જ છે, પણ જો કોઈને પ્રોબ્લેમ આવતો હોય સમજવામાં, માનો કે થોડુંક બોર્ડ ભીનું છે. ચાલો, આ થઈ ગયો આપણો હેમિસ્ફિયર બાઉલ. અહીંથી કોઈ એક જંતુ છે એ ગતિ કરવાની શરૂઆત કરે છે ઉપર સુધી. માનો કે અહીંયા સુધી જાય છે. ક્યાં સુધી જાય છે? આ જંતુ છે એ જમીન પર આવી રીતે પડેલો છે. વાટકો આની ત્રિજ્યા છે આર છે, તો તમે ખબર પડે અહીંયા સુધીનો આર અંતર હોય તો આ પણ આર જ અંતર થાય કે નહીં? માનો કે આ હેમિસ્ફિયર બાઉલ છે એના હિસાબે આ ત્રિજ્યા કેટલી લખી નાખીએ આપણે? આર. તો તને એ પણ ખબર પડે કે અહીંથી નીચે સુધીનું અંતર પણ આર થાય કે ન થાય? અહીંયા સાઈડમાં આર હોય તો અહીંયા પણ આર જ હોય ને. માનો કે જંતુ મેક્સિમમમાં મેક્સિમમ અહીં સુધી ઉપર જઈ શકે, પછી નીચે પડે છે, તો તને ક્વેશ્ચન એવો છે કે તારે આ હાઈટ જોઈએ છે. શું જોઈએ છે? તારે આ હાઈટ એચ મેક્સિમમ જોઈએ છે. તો શું કરવાનું? જ્યાં સુધી જાય ત્યાંથી નીચે આવે ત્યાં એ બિંદુએ તારે સ્પર્શક બનાવી દેવાનો. સ્પર્શક શા માટે બનાવવાનો? એને નામ આપ્યું મેં થીટા ઝીરો એંગલ. થીટા ઝીરો શું છે? એંગલ ઓફ રિપોઝ. શા માટે? કે જ્યાંથી પદાર્થ ગતિની શરૂઆત કરે, નીચે આવવાની શરૂઆત કરે, તો એ મેક્સિમમમાં મેક્સિમમ એંગલ કેટલો હોય? થીટા ઝીરો હોય. તો તને ખબર છે આખું આર છે, એમાંથી એચ મેક્સ જશે તો આટલો ભાગ વધશે કે નહીં? તો માનો કે આને નામ આપી દે એક્સ. આપને ખબર છે એક્સ શું છે? એક્સ શું છે? આર માઇનસ એચ મેક્સ છે. પરંતુ આપણે વાંધો નથી કે ભાઈ આપણે ખબર છે કે ભાઈ એક્સ છે એ આર માઇનસ એચ મેક્સ. જરૂર પડશે ત્યારે યુઝ કરી લેશું. હવે જો આ થીટા ઝીરો છે ને, તો આ પણ થીટા ઝીરો થઈ. જો કારણ કે ઝેડ બને. આ એંગલ 90 નો હોય તો આ એંગલ 90 માઇનસ થીટા ઝીરો થાય. આ 90 નો હોય તો આ એંગલ થીટા ઝીરો થાય. ચાલો, ખબર પડી કે નહીં? તો હવે આપણે ઓલું જ વાપરીએ. આર બરાબર એક્સ વત્તા એચ મેક્સ. તેથી એચ મેક્સ બરાબર આર માઇનસ એક્સ. અને એક્સ લખવું હોય તો તમારી પાસે ત્રિકોણ જ આવો બન્યો છે. આ એંગલ થઈ ગયો થીટા ઝીરો, આ છે એક્સ, આ છે આર, તો કોસ લગાવી દો. કોસ થીટા ઝીરો બરાબર એક્સ બાય આર. તો એક્સ બરાબર શું થઈ ગયું? આર કોસ થીટા થઈ ગયું. આર કોમન કાઢી લ્યો, 1 માઇનસ કોસ થીટા. આ તારો આન્સર એચ મેક્સ. તને થીટા આપેલો હોય ત્યારે, અને થીટા નથી આપેલો, માનો કે મ્યુ આપેલો છે. આ થીટા ઝીરો છે એને બદલે મેં થીટા લખ્યો અહીંયા. માનો કે થીટા નથી આપેલો, મ્યુ આપેલો છે, સપાટીનો ઘર્ષણાંક આપેલો છે, તો તને ખબર હોવી જોઈએ કે ભાઈ જંતુ નીચે પડે તેથી એંગલ ઓફ રિપોઝ લેવો પડે. હા કે ના? વિરામ કોણ માટે શું થાય કે ભાઈ ટેન થીટા ઝીરો છે એ મ્યુએસ બરાબર થાય. તો ટેન થીટા ઝીરો ને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કહી શકાય કે નહીં? તો થોડીક બુદ્ધિ દોડાવજે. સામેની બાજુ મ્યુએસ, પાસેની બાજુ 1, અને કર્ણ થઈ ગયો મ્યુએસ સ્ક્વેર પ્લસ 1. તો તારે કોસ થીટા ઝીરોની કિંમત જોતી હોય તો કોસ થીટા ઝીરો બરાબર શું થાય? 1/√μs² પ્લસ 1. ચલો, ક્લિયર મારી વાત? એ કિંમત અહીં મૂકી દે એટલે એચ મેક્સની બે કિંમત તારે યાદ રાખવાની થાય. એક કઈ? 1 માઇનસ કોસ થીટા ઝીરો, અને બીજી કિંમત એ જ રાખવાની થાય એચ મેક્સ બરાબર આર 1 માઇનસ 1/√μ² પ્લસ 1. ચલો, ક્લિયર? તો આ બે રીતે તમે દાખલો કરી શકો છો. ગોખતા નહીં, મેથડ સમજી રાખજે. બાકી જો ફોર્મ્યુલા આ યાદ રહી જશે, પરંતુ બને ત્યાં લગીને તમને થીટા નો આપે, તમને શું આપે? સપાટીનો ઘર્ષણાંક જ આપે. એટલે તને આ ફોર્મ્યુલા યાદ રહેવું જોઈએ. હમણાં થોડીક વાર પહેલા મેક્સિમમ કન્ડિશન ફાઇન્ડ કરી હતી, એમાં પણ આ કોસ થીટા અને સાઇન થીટાની કિંમત મૂકી હતી, અને આના સ્વરૂપમાં આન્સર લઈ આવ્યા હતા. ઓકે,
તો થોડીક વસ્તુ બેઝિક છે, એમાં એટલું બધું કંઈ ટફ નથી. એક MCQ આનો કરાવો એટલે મગજમાં બેસી જશે હમણાં. ચાલ જોજે, તને મ્યુ આપેલો છે, આર આપેલો છે, એચ મેક્સિમમ જોઈએ છે. તો તને પહેલા તો એચ મેક્સિમમના બંને ફોર્મ્યુલા યાદ આવે. એચ મેક્સિમમ બરાબર આર કાઉન્સમાં 1 માઇનસ કોસ થીટા. આમાં પણ તમે કોસ થીટા વાળો ફોર્મ્યુલા જે પેલું છે ડાયરેક્ટ 1 માઇનસ 1 અંડર મ્યુ સ્ક્વેર પ્લસ 1 આ વાપરો તો પણ ચાલશે. અને આ ન વાપરવું હોય તો બીજું કેવું વાપરી શકાય? જો તને આ ખબર છે મ્યુ આપેલો છે, તો અહીંયા તો એંગલ ઓફ રિપોર્ટની જરૂર પડે કે નહીં? ટેન થીટા છે એ 75 છે. 75 બોલે તો 3/4. તો 3/4 ની કિંમત કેટલા આવે? થીટા બરાબર 37 હોય ત્યારે યાદ આવ્યું? તો એ લખી નાખો. આર દેખાઈને 10 સેન્ટીમીટર 1 માઇનસ કોસ 37. કોસ 37 કેટલા થઈ ગયા? 4/5. જવાબ આવ્યો 2 સેન્ટીમીટર મેક્સિમમ હાઈટ થાય. ક્લિયર? તો થોડુંક જો આપણી બુદ્ધિ દોડતી હોય તો આ રીતે કરી શકો છો. અને મ્યુને અહીંયા ચોંટાડી દઈએ તો પણ તારો આન્સર આવશે, પણ થોડુંક કેલ્ક્યુલેશન લાંબુ થશે. ક્લિયર? તો કંઈ ટફ નહોતું. અત્યારે લગીને આપણે ઘણા બધા લોકો આ દાખલા છોડી દીધા હતા. હવેથી આવું થવું જોઈએ નહીં. તો જેવી રીતે હેમિસ્ફિયરનો કેસ છે એવી રીતે એના જેવો જે કેસ છે પેરાબોલાનો, પણ અહીંયા એના કરતાં થોડુંક ટફ ક્વેશ્ચન બની શકે. થોડુંક JEE મેન્સ લેવલનો ક્વેશ્ચન કહી શકાય કે ભાઈ એક પરવલય છે કે જ્યારે એના પર કોઈ કણ છે એ નીચેથી ગતિ કરતા ઉપર જાય છે. એમાં કોઈ એક કણ છે એ નીચેથી ગતિ કરતા ઉપર જાય, તો એવા બિંદુના યામ શોધો કે જ્યાંથી એ ફરી પાછો સરકીને નીચે આવે. અથવા તમે એમ કહી શકો કે સરક્યા વગર ક્યાંથી ઉપર જઈ શકે? સરક્યા વગર મેક્સિમમમાં મેક્સિમમ કેટલો ઉપર જઈ શકે એ બિંદુના યામ તારે ગોતવાના છે. તો આપણે પહેલી વસ્તુ તો ખબર છે કે ભાઈ એંગલ ઓફ રિપોઝ થાય ત્યારથી નીચે આવે. એટલે મેં થોડીક સાબિતી લખી દીધી છે એટલે જેથી કરીને આપણી સ્પીડ થાય. તો આ એંગલ ઓફ રિપોઝ થઈ ગયો, સ્પર્શકને x અક્ષ સુધી લંબાવી દીધો. હવે તો કરવાનું છે, પેરાબોલા છે તને ખબર છે સમીકરણ y બરાબર kx² થાય. y બરાબર kx², જ્યાં k અચળાંક છે. અને બીજી એક વસ્તુ એંગલ ઓફ રિપોઝ માટે tan θ બરાબર μs થાય. પણ અહીંયા લોજિક ઈ છે એટલે તું અહીંયા આવું લખીએ કે અહીંયા એક ખાડો છે નાનો એવો કે ભાઈ tan θ છે એને તમે ઢાળ કહી શકો અને ઢાળ બરાબર dy/dx લખાય. હાકે ના? તો મેં શું કર્યું, y બરાબર kx² હતો ને એનો dy/dx માં કિંમત મૂકીને વિકલન કરી નાખ્યો. તો મને ઢાળ કેટલો આવ્યો? 2kx. મતલબ tan θ છે એ જ ઢાળ છે, tan θ છે એ જ μs છે, અને μs બરાબર 2kx થઈ ગયા. μs બરાબર 2kx થઈ ગયા. તો x બરાબર શું આવ્યો? μs ના છેદમાં 2k. અને આ કિંમત y માં મૂકી દે એટલે તારો જવાબ આવે μs²/4k. યાદ રાખવાની જરૂર નથી, પણ જો તારા મગજમાં મેથડ બેસી જાય. બાકી જો μs 2k, μs નો સ્ક્વેર થઈ ગયો, 2 ના 4 થઈ ગયા, એનો પણ વર્ગ થયો, k ના k એમ નામ છે. એ એક વસ્તુ ભૂલાય નહીં. અને તને આ એક મેં ડેટા આપ્યો છે, તારે x અને y બિંદુને આમ જોઈએ છે કે જ્યાંથી પદાર્થ પાછો સરકવાની શરૂઆત કરી નીચે આવશે. તો જો બે રીતે તમે કરી શકો. ડાયરેક્ટ તમે કિંમત આમાં મૂકી દો તો તમે તમારી જાતે કરી લેજો. અને જો તને મેથડ યાદ રહી જાય કે ભાઈ સરે કીધું તો આમાં ખાડો છે એટલે તારે પહેલા તો dy/dx ગોતવા પડે. કારણ કે tan θ છે એ જ μs છે, એ જ dy/dx છે. અને જો હું આને dy/dx માં કિંમત મૂકું આ થઈ ગયું x²/2. આનો વિકલન આવશે 2x, 2 કેન્સલ થશે, જવાબ આવશે x. તો કહેવાનો મતલબ એમ થઈ ગયો કે x બરાબર μs છે અને μs ની કિંમત 1/2 છે. હવે એ જ કિંમત જો હું y માં મૂકું તો 1/2 એઝ ઇટ ઇઝ, અને x દેખાઈને 1/2 નો સ્ક્વેર, તો જવાબ આવે 1/8. તો એ બિંદુના યામ થઈ જાય 1/2 1/8 છે. નાનો એવો એટલે મેં મૂકેલો છે અહીંયા કે ભાઈ નીટ અને JEE મેન્સ બંને માટે IMP ટોપિક છે, તો ભૂલાય નહીં. અને જો તમે આમાં કિંમત મૂકી હોય તો થોડુંક તારે યાદ રાખવું પડે. અહીંથી તારે પહેલા k ગોતવો પડે. y બરાબર kx² હોય ને, તો k બરાબર કેટલા લખત તું? 1/2 લખત. μs બરાબર કેટલા લખત? 1/2 લખત. હવે સાંભળ, આ બે એમનો k અને k ના 1/2 આ બે કેન્સલ થશે, x બરાબર μs જ વધશે. એ રીતે તમે હવે તો નોર્મલ કેલ્ક્યુલેશન છે ભાઈ. ચાલો ક્લિયર? પેરાબોલા વાળા કેસમાં પણ હવે કાંઈ પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં. તો હવે આપણો નવો ટોપિક છે કે ભાઈ બે ઇન્ક્લાઇન પ્લેન હશે, એમાંથી એક લીસું હશે અને એક ખરબચડું હશે, અને બંનેની કમ્પેરિઝન કરવાની છે. તમને ડેટા એવો આપેલો છે કે ભાઈ ખરબચડું, તમને પહેલે ચોખ્ખી વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ લીસીમાં પ્રવેગ વધારે થાય. લીસીમાં પ્રવેગ કેટલો થાય? તો કે g sin θ. કારણ કે mg sin θ પાછળ ફિક્શન તો કઈ આવવાનું છે નહીં, તો બળ લાગે mg sin θ, એમાંથી પ્રવેગ લખી નાખે તો ખાલી g sin θ. હવે જો રફ સરફેસ હોય તો એને કંઈક કોન્સ્ટન્ટ μ હોય તો વિરુદ્ધ દિશામાં કોએફિશિયન્ટ μ હોય તો વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. એટલે g sin θ માંથી કંઈક બાદ થાય, ને શું બાદ થાય? ઘર્ષણ બળ કેટલું હોય? μn. n દેખાઈને તમે mg cos θ મૂકો તો μ mg cos θ, પણ પ્રવેગ લખવા માટે m કાઢી નાખો તો μg cos θ. એટલે આવશે g sin θ માઇનસ μ cos θ g, અથવા તો μg cos θ લખી નાખો. ચાલો μg cos θ. હવે સાંભળ, તો અને આ વસ્તુ ક્યારે પોસિબલ બને? પહેલા તો કેસ કેવો હોવો જોઈએ કે ભાઈ tan θ છે એ μ કરતા વધારે થવા જોઈએ તો જ નીચે આવે ને, બાકી તો નીચે ન આવે.
અને તમને ક્વેશ્ચન એવો કીધો હશે કે ભાઈ ખરબચડી સપાટીમાં જે ટાઈમ લાગે છે એ લીસી સપાટી કરતાં n ગણો છે, તો તારે મ્યુ જોઈએ છે. આવા ટાઈપના ક્વેશ્ચન હોય તો શું કરી શકાય? તો પહેલા તને ખબર છે કે પ્રારંભિક સ્થિતિ બેની 0 છે, તો નીચે આવવા માટે લાગતો સમય d બરાબર v0t વત્તા 1/2t². આને કેન્સલ કરે, s દેખાય એની આ લંબાઈ મૂકી દે l, બંનેમાં સેમ જ છે, તો 2l/a અંડર રૂટમાં થઈ ગયા t બરાબર. હવે તને એવું કીધું t રફ ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ્સ ઇક્વલ ટુ t સ્મૂથ. ખરબચડી સપાટીમાં લાગતો સમય લીસી સપાટી કરતા n ગણો છે, એટલે એ ફોર્મ્યુલા મૂક્યું. 2 અંડર રૂટ 2l કેન્સલ જશે, તો બે બાજુ પહેલા વર્ગ કરી નાખો, એટલે 2l/ar n સ્ક્વેર થઈ ગયા, 2l/s ar આવી ગયા, as આવી ગયા, as બરાબર n² ar આવ્યા. ક્લિયર? આ એક ટ્રીક તારે યાદ રાખજે. બીજું as ની કિંમત ખબર છે g sin θ છે, એ કિંમત લખો. ar ની કિંમત ખબર છે g sin θ માઇનસ મ્યુ g cos θ, એ કિંમત મૂકો. બધામાંથી પહેલા g કાઢી નાખો, કાઉન્સ બ્રેકેટ, આને g કેન્સલ કરો, આને અંદર જવા દો. હવે આ n² માઇનસ મ્યુ cos θ ના બાજુ લઈ આવો અને sin θ ને પેલી બાજુ જવા દે, બેમાંથી sin કોમન કાઢો, n² માઇનસ 1, n² છેદમાં ગયા, cos છેદમાં ગયા, તો આ તારો આન્સર આવશે, n² માઇનસ 1 n², tan θ તારે યાદ રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ ડેટા એવો છે કે તમને એવું કીધું કે ભાઈ થીટા છે સપોઝ કે 45 નો લઈ લે, ચાલો થીટા કેટલાનો લઈ લે 45 નો, અને તમને એવું કીધું કે ભાઈ જે સમય લાગે છે કેના ઉપર, રફમાં જે ટાઈમ લાગે છે એ આના કરતા સ્મૂધ કરતા 2 ગણો છે. કેટલો છે? રફમાં જે ટાઈમ લાગે છે એ સ્મૂધ કરતા 2 ગણો છે. તો તને અહીંથી ખબર પડી જાય કે n બરાબર 2 આવે. તને બીજો ડેટા એવી રીતે પૂછી શકે, સાંભળજે મારી વાત. તને એમ કીધું કે સ્મૂધનો જે પ્રવેગ છે એ ખરબચડાના પ્રવેગ કરતા 4 ગણો છે, તો ત્યાં n² હોય તો પણ n બરાબર 2 થાય. બેમાંથી કોઈ પણ રીતે ડેટા પૂછી શકે, સાંભળજે મારી વાત. સમય પરથી પૂછી શકે અથવા તો પ્રવેગ પરથી પૂછી શકે, તારે n ની કિંમત ગોતવાની અને જે મ્યુ વાળી કિંમત છે એમાં મૂકી દે, તો મ્યુ બરાબર n² માઇનસ 1, તો 2 નો વર્ગ 4 માઇનસ 1 છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ 1045 1 થઈ ગયા. જવાબ આવ્યો 3/4, બોલે તો 0.75. પડી ખબર? અહીંથી પણ પૂછી શકે અને અહીંથી પણ પૂછી શકે, બેમાંથી કોઈ પણ માંથી તને n આપવાની કોશિશ કરશે, તને દેખાઈ જવું જોઈએ કે દાખલા આ જ છે, બીજો એક દાખલો નથી. પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડશે, બાકી ખબર નહીં પડે. કન્ટિન્યુઅસ આનું રિવિઝન કરતા રહેવું એટલે વાંધો ના આવે. તો આપણો નવો ટોપિક છે હવે, મિનિમમ એન્ડ મેક્સિમમ ફોર્સ રિક્વાયર્ડ ટુ પુલ અ બ્લોક અને ઇન્ક્લાઇન પ્લેન. ઇન્ક્લાઇન પ્લેન છે એના ઉપર બ્લોકને ચલાવવાનો છે. તો પહેલી વસ્તુ તો એ છે, ઇન્ક્લાઇન પ્લેન ઉપર બ્લોક ચાલે એની શરત શું છે? tan θ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ. ખરેખર તો ઉપર પેલા કેસમાં એકમાંથી ત્રણેયમાં કે શરત લાગુ પડે છે, tan θ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ. હવે 3 જગ્યાએ હું બળ આપીશ. કેવી રીતે આપીશ? એકવાર છે એ ઇન્ક્લાઇન પ્લેનને સમાંતર આપીશ, એકવાર ગ્રાઉન્ડને સમાંતર આપીશ અને ઇન્ક્લાઇન પ્લેનને લંબ આપીશ. ત્રણેય કિસ્સામાં શું વસ્તુ છે એ ચેક કરવાની છે અને યાદ રાખવા માટેની ટ્રીક છે. આની સાબિત દર વખતે ન કરે, અને યાદ કેવી રીતે રખાય? જો 2 પ્રકારના બળ જરૂર છે. એક લઘુત્તમમાં લઘુત્તમ બળ તમે કેટલું આપી શકો અને એક મહત્તમમાં મહત્તમ બળ કેટલું આપી શકો. 2 વસ્તુ છે. હવે લઘુત્તમ બળ કેના માટે હોય કે ભાઈ બ્લોક છે જ્યારે tan θ ગ્રેટર ધેન મ્યુ થાય તો બ્લોક નીચે આવવાની શરૂઆત કરશે. તો આ જે f મિનિમમ છે ને એ શેના માટે છે? ત્રણેય કિસ્સામાં f મિનિમમ કેના માટે છે? તો કે ભાઈ બ્લોકને નીચે આવતો અટકાવવા માટે. f મિનિમમ કેના માટે? તો કે બ્લોકને નીચે આવતો અટકાવવા માટે. તમે લઘુત્તમમાં લઘુત્તમ એટલું બળ આપી દો કે જેથી કરીને બ્લોક નીચે તો આવી જ ન શકે એમ. અને જો ઉપર લઈ જાવ હોય તો કેની જરૂર પડશે? એ મેક્સિમમની. બ્લોકને ઉપર લઈ જવા માટે જવાબદાર. અમારી વાત ખબર પડી કે નહીં? હવે ગિવન f એક્સટર્નલ છે, f મિનિમમ કરતા મોટા હોવા જોઈએ અને f મેક્સિમમ કરતા નાના હોવા જોઈએ. એ વાત તો ફાઇનલ છે. f મિનિમમ કરતા કાં તો એના જેટલા હોવા જોઈએ, સમજાઈ જજો. એના કરતા નાના હશે તો બ્લોક નીચે તો આવશે જ. ના ખબર પડી? જો એના જેટલા હોય, f મિનિમમ જેટલા હોય તો બ્લોક ગતિ નહીં કરે, ફાઇનલ છે, અટકાવી દેશે. જો એના કરતા ઓછા હોય તો બ્લોક નીચે તરફ ગતિ કરે, જો એના કરતા વધારે હોય તો ઉપર તરફ ગતિ કરે. આ ભેજામાં ગયું કે નહીં મારી વાત? યાદ રાખવાનું છે. mg sin θ માઇનસ મ્યુ cos θ, ઓલી બાજુ mg sin θ પ્લસ મ્યુ cos θ. બેમાં ફરક છે ખાલી નિશાનીનો. આ એક વખત આવી ડેટા આપણે આગળ હમણાં આવી ગયું છે, ક્લિયર છે? એટલે આ તને ઇઝીલી યાદ રહી જશે. કયો કેસ છે? ફોર્સ ઇઝ એપ્લાઇડ પેરેલલ ટુ ઇન્ક્લાઇન્ડ પ્લેન. ગ્રાઉન્ડને પેરેલલ હોય તો શું કરવાનું? ઓન્સ એઝ ઇટ ઇઝ છે. જો sin θ માઇનસ મ્યુ cos θ, sin θ પ્લસ મ્યુ cos θ. હવે અંશમાં છે ને ટ્રીક શું છે? જ્યાં સાઇન છે ત્યાં કોસ કરવાનું અને કોસ છે ત્યાં સાઇન કરવાનું. ટ્રીક એવી છે, સાઇન અને કોસને બેને ઇન્ટરચેન્જ કરવાના છે. સાઇન θ છે ત્યાં કોસ θ, જોઈ લે. સાઇન ત્યાં કોસ, કોસ ત્યાં સાઇન, સાઇન ત્યાં કોસ, કોસ ત્યાં સાઇન.
જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ છે, પ્લસ છે ત્યાં માઇનસ છે, અને પ્લસ અને માઇનસ છે એને પણ તારે ઇન્ટરચેન્જ કરવાના છે. પડી ખબર? સાઇન અને કોસ બદલશું અને પ્લસ અને માઇનસ બદલશું એટલે કયો કેસ થઈ ગયો? ફોર્સ ઇઝ એપ્લાઇડ પેરેલલ ટુ ગ્રાઉન્ડ. અને જો ફોર્સ છે પરપેન્ડિક્યુલર લગાવે તો પહેલી વાત મને કીધું પરપેન્ડિક્યુલર બળ લગાડતું, જો જેટલું વધારે બળ લગાવીશ એટલો બ્લોક ઉપર જવાની શક્યતા છે. પરપેન્ડિક્યુલર લંબ રૂપે બળ લગાવે તો બ્લોક ઉપર જાય કોઈ દિવસ? તો ઉપર જવાનું તો કેસ આવશે જ નહીં. માત્ર ને માત્ર એફ મિનિમમ કરતા ઓછું હોય તો બ્લોક નીચે આવી શકે, ઉપર જઈ શકે નહીં. તો આમાં ખાલી માત્ર ને માત્ર કયો કેસ આવશે? આમાં માત્ર કયો કેસ આવશે? મિનિમમનો જ કેસ આવશે, મેક્સિમમનો કેસ આવશે નહીં. અને અહીંયા ટ્રીક એવી છે અનસેઝિટીસ, ખાલી એને મ્યુ વડે ભાંગવાના છે. સમજાઈ ગઈ મારી વાત? તો આ તમારા બેઝિક 3 કેસ હતા. યાદ કેવી રીતે રાખીશ? પેરેલલ ટુ ઇન્ક્લાઇન્ડ પ્લેન mg sin θ minus mu cos θ sin θ plus mu cos θ. પેરેલલ ટુ ગ્રાઉન્ડ આવે mg sin θ minus mu cos θ as it is. sin દેખાય ને cos, cos દેખાય તે sin, પ્લસ ત્યાં માઇનસ, માઇનસ ત્યાં પ્લસ. અને જો પરપેન્ડિક્યુલર આપવામાં આવે તો માત્ર ને માત્ર મિનિમમ કમ્પોનન્ટ જ આવશે અને એને શું કરવાનું છે? ખાલી અંશને મ્યુ વડે ભાંગી દેવાનો છે. આવી રીતે બોલીને યાદ રાખીશ તો પ્રોબ્લેમ આવશે નહીં. જો એ ટોપિકને રિલેટેડ એક MCQ છે, એક કરાવીશ એટલે બાકી બધામાં આઈડિયા આવી જશે શું કરવાનું છે તે. જનરલી જો એક બ્લોક IP પર એવી રીતે રાખેલ છે કે જ્યારે તેને છોડવામાં આવે ત્યારે નીચે તરફ સરકે છે. એનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ tan θ છે એ ગ્રેટર ધેન મ્યુ છે. એટલી તો મને ખબર પડી ગઈ. આના માટે જે મ્યુ હોય એ tan θ ગ્રેટર ધેન મ્યુ હોવો જોઈએ તો જ બ્લોક નીચે આવી શકે. મૂકો એટલે એફ એક્સટર્નલ એ IP ને સમાંતર આપેલું છે. જો IP ને સમાંતર આપેલું છે એટલે પેલો કેસ થઈ ગયો આપણા માટે કે જેથી બ્લોકને સરકતો અટકાવી શકાય. જો બ્લોકને ઉપર તરફ લઈ જવા માટે જરૂરી મહત્તમ બળ F મેક્સિમમ એ બ્લોકને નીચે તરફ સરકતો અટકાવવા માટે જરૂરી લઘુત્તમ બળ કરતા બમણું હોય તો આપણે માનો કે પેલા F મેક્સિમમ બરાબર F n લખીને ટ્રાય કરી લઈએ. બમણોનો કેસ સોલ્વ નથી કરવો, આપણે જનરલ પેલા ટ્રેક બનાવી લઈએ. હવે જો પેરેલલ આપે છે ઇન્ક્લાઇન પ્લેનને તો ખાલી શું આવશે? અંશ જ આવશે. અંશ શું હતો? mg sin θ minus mu cos θ is equal to n mg sin θ plus mu cos θ. યાદ આવ્યું કે નહીં? સોરી, ઊંધું થઈ ગયું. અહીંયા પ્લસ આવશે મેક્સિમમમાં, અહીંયા માઇનસ આવશે. ચાલો બે બાજુ mg કેન્સલ. અહીં થઈ ગયું sin θ વત્તા mu cos θ, બ્રેકેટ ઓપન કરો, n sin θ minus n mu cos θ. આ બાજુ આવ્યું, આ સાઇન વાળું પદ ઓલી બાજુ ગયું, આ બાજુ આવશે તો પ્લસ થશે. મ્યુ કોમન કાઢ લો, મ્યુ cos θ કોમન કાઢ લો તો n plus 1 થઈ ગયું. આ બાજુ n minus 1 sin θ થઈ ગયું. તો મ્યુ બરાબર n minus 1 n plus 1 sin by cos થઈ જશે tan θ. પડી ખબર કે ન પડી? હવે અહીંયા તને આન્સર પૂછે તો શું આન્સર આવે આપણા કેસમાં કે n બરાબર 2 છે તો મ્યુ શું થઈ જશે? 1/3 tan θ. જો તને θ આપેલો હોય તો θ ની કિંમત મૂકવાની. અત્યારે મેં ખાલી IP ને સમાંતર લખ્યું છે. જો ગ્રાઉન્ડ ને સમાંતર હોત તો છેદમાં શું લખી નાખત? cos θ minus mu sin θ. તો એ પ્રમાણે સોલ્યુશન કરે. એક જ દાખલો કરાવું છું પણ બાકીના બધા દાખલાનું લોજિક તને કહી દઉં છું. જો અહીંયા ગ્રાઉન્ડ ને પેરેલલ હોત અને અહીંયા n જ કીધું હોત, n ગણો, તો અહીંયા છેદમાં જે ઓલું આવત ને પછી સાદુરૂપ આપવામાં એ રીતે ધ્યાન રાખત. સમજાય કે નહીં? તો આવા બધા દાખલામાં પ્રોબ્લેમ ન આવે. શોર્ટકટ યાદ ન રાખતા બને ત્યાં લગી, કારણ કે આટલું કેટલુંક તમે યાદ રાખશો. સમજાય છે મારી વાત? ખાલી ફ્રિક્શનની ટેસ્ટ તો નથી તને યાદ રહી જશે, આખા સિલેબસની ટેસ્ટ છે. તો બને ત્યાં લગીને કોન્સેપ્ટ ક્લિયર કરજે, કારણ કે ફ્રિક્શનમાંથી એકાદો MCQ તો હોય જ છે જનરલી દરેક વખતે, અને કદાચ ઘણી વખત ના પણ હોય, પણ ટોપિક છોડાય એવો નથી અને ઇઝી છે. એટલે મેં ક્રેશ કોર્સ આનો એટલા માટે બનાવ્યો કે ભાઈ જરૂર પડે જ્યારે અને પૂછાઈ ગયો તો આપણે 4 નંબર જવા જોઈએ નહીં. ઓકે, તો અહીંયા સુધીમાં હવે કંઈ ડાઉટ હશે નહીં. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે કે ભાઈ દોરીમાં તમારે તણાવ બળ જોઈએ છે. તમને ઇન્ક્લાઇન પ્લેનનો એંગલ આપેલો છે 37 ડિગ્રી અને જે ઇન્ક્લાઇન પ્લેન છે એ રફ સરફેસ છે, મતલબ તમને મ્યુ આપેલો છે 0.8. તો ખબર કેમ પડે કે ભાઈ દોરી ટેન્શનમાં છે કે નથી? પહેલી વસ્તુ તો એ દોરી ટેન્શનમાં છે કે નહીં ચેક કરવું પડે. તો એ તને ક્યાંથી ખબર પડે કે ભાઈ તમે tan θ છે એની કન્ડિશન જોઈ લ્યો, એ લેસ ધેન મ્યુ હશે તો એ દોરીમાં તણાવ કંઈ નહીં હોય. જો tan θ બરાબર મ્યુ હશે તો આમ તો ખરેખર લેસ ધેન ઓર ઇક્વલ ટુમાં હે ને દોરીમાં તણાવ પણ નહીં જોવા મળે. શા માટે? કારણ કે બેલેન્સ કન્ડિશન થશે. જો tan θ ની કિંમત છે એ ગ્રેટર ધેન મ્યુ થાય તો તમારે વિચારવાનું થાય, પણ જનરલી આવો કેસ બને ત્યાં લગી નહીં આપે, કારણ કે તો કેલ્ક્યુલેશન ઘણું બધું લેન્ધી થઈ જાય. તો પહેલાં ચેક કરી લો tan θ લેસ ધેન મ્યુ હોય. જો tan θ લેસ ધેન મ્યુ હોય તો દોરીમાં તણાવ પર ડાયરેક્ટ 0 લખી નાખશું આપણે. શું કામે? કારણ કે તો બ્લોક છે એ તો સરફેસ પર એમને ચોટેલો રહેશે ને, ઘર્ષણ બળ છે એ બ્લોકને રોકવા માટે સક્ષમ છે.
જે ઘર્ષણ બળ લાગે છે એ બ્લોકને રોકવા માટે સક્ષમ છે, બાકી ચલાને વાલા માઇનસ રોકને વાલા બધું કરવું પડે. આમાં એ કંઈ કરવાની જરૂર છે નહીં. તો જો તમે ટેન થીટા ચેક કરો તો ટેન થીટા આવશે 1037 અને 1037 આવે 3/4 બોલે તો 0.75 અને તમને જે મ્યુ આપેલો છે એ લેસ ધેન મ્યુ છે, મતલબ બ્લોક પોતાની જગ્યાએ સ્થિર છે, ઘર્ષણ બળ છે એ બ્લોકને રોકવા માટે સક્ષમ છે, તેથી દોરીમાં તણાવ બળ કેવું આવશે? 0. આ સિમ્પલ લોજિક હતું. લખવું જ લખી નાખજે હું જે વસ્તુ બોલ્યો છે એ, કે ભાઈ બ્લોક છે એ સ્થિર છે, ઘર્ષણ બળ બ્લોકને રોકવા માટે સક્ષમ છે, તેથી દોરીમાં તણાવ બળ કેવું આવશે? 0. ક્લિયર? સરસ મજાના પ્રોબ્લેમ છે. એ છે ટ્રક બોક્સ પ્રોબ્લેમ. ઘણા બધા પ્રોબ્લેમ આપણે આવા જોયેલા છે. કેવી રીતે સોલ્વ કરી શકાય? જો તમને એમ કીધું છે કે ભાઈ એક ટ્રક છે એ A0 જેટલા પ્રવેગથી ગતિ કરે છે, એમાં એક M દળનો બ્લોક રાખેલો છે. હવે ટ્રકનો લઘુત્તમમાં લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ કે જેથી કરીને બ્લોક છે એ ચાલવાની શરૂઆત કરે? પહેલાં તો ચાલશે શું કામે? તમે પહેલાં તો છે ને બ્લોકને છે ટ્રકની સાપેક્ષે નિરીક્ષણ કરો. ટ્રકને છે એ બ્લોકની સાપેક્ષે નિરીક્ષણ કરો. અને બીજી એક વસ્તુ, જો બહુ સિમ્પલ સમજવું હોય તારે, આ છે ને આભાસી બળનો કેસ છે, સ્યુડો ફોર્સનો કેસ છે. અને આભાસી બળ અથવા તો સ્યુડો ફોર્સ ક્યારે લાગે? તમે પ્રવેગિત નિર્દેશક ફ્રેમમાં હોવા જોઈએ, તમે એક્સેલરેટિંગ ફ્રેમમાં હોવા જોઈએ. તમે લિફ્ટ વાળો કેસ યાદ કરો. લિફ્ટ ઉપર તરફ જતી હોય તો તમે પ્રવેગ બ્લોકને નીચે તરફ આપો છો. કેવી રીતે? જો તમે છે ટ્રકમાં, તમે લિફ્ટમાં બેઠા છો, લિફ્ટ છે ઉપર તરફ જાય છે, તારે બોક્સનું વજન માપવાનું છે. તારે શું કરવાનું? તારે લિફ્ટ ઉપર બેસી જવાનું. તું કઈ ફ્રેમમાં થઈ ગયો? પ્રવેગિત ફ્રેમમાં થઈ ગયો. તો સામેવાળી વસ્તુ કે વ્યક્તિ જે હોય છે એ તારો પ્રવેગ છે વિરુદ્ધ દિશાનો ફીલ કરે. એટલે એ કાંઈ સમજવું ન હોય તારે શું કરવાનું? તું જે ફ્રેમમાં બેઠો છો એ ફ્રેમ પ્રવેગિત હોય ત્યારે તારો પ્રવેગ છે એ બાકીને વિરુદ્ધ દિશામાં આપી દેવાનો. તો અહીંયા પણ સેમ કેસ એવો જ છે કે જો તું ટ્રક ઉપર બેસીને આને ઓબ્ઝર્વ કરે તો તારો પ્રવેગ A0 આગળની દિશામાં છે, તો તારે આને પ્રવેગ વિરુદ્ધ દિશામાં આપવો પડે, એટલે કે MA0 જેટલું બળ વિરુદ્ધ દિશામાં લાગે. તો આભાસી પ્રવેગ અથવા તો સ્યુડો ફોર્સ જે આભાસી બળ ઉત્પન્ન કરે છે. હવે બ્લોક ઉપર ટ્રકની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલે ઘર્ષણ બળ ઉદ્ભવશે. ઘર્ષણ બળ કઈ દિશામાં ઉદ્ભવશે? આ બાજુ ઉદ્ભવશે. હવે તને લઘુત્તમમાં લઘુત્તમ પ્રવેગ પૂછ્યો છે. લઘુત્તમમાં લઘુત્તમ પ્રવેગ કે જ્યારે બ્લોક છે ચાલવાની શરૂઆત કરે, તો બ્લોક ચાલવાની શરૂઆત ક્યારે કરે? FS મેક્સિમમ થાય ત્યારે. ઘર્ષણ બળનું સ્થિત ઘર્ષણ બળ છે કેવો થવું જોઈએ? મેક્સિમમ. ત્યારે બ્લોક તમારી ચાલવાની શરૂઆત કરે. ત્યારે કોલ્ડ વેલ્ડિંગ તરફ તૂટી જાય. ત્યારે જે કોલ્ડ વેલ્ડિંગ થયું હોય ત્યારે શું થાય? તૂટી જાય. તો મને એટલી ખબર પડે કે બ્લોકને ચાલવાની શરૂઆત કરે ત્યારે શું થવું જોઈએ? જે આભાસી બળ લાગ્યું છે એ ઘર્ષણ બળ જેટલું થઈ જાય. આભાસી બળનો મતલબ હું કહું છું તને, MA0 ટ્રક દ્વારા બ્લોકને મળતો પ્રવેગ છે એ ઘર્ષણ બળ જેટલો થઈ જાય, મેક્સિમમ ઘર્ષણ બળ જેટલો. તો આભાસી પ્રવેગ હતું MA0, આ હતું μSN અને M દેખાઈને તમે mg લખી શકો. M કેન્સલ, તો A0 ની કિંમત આવે μSG. આ તું યાદ રાખી શકે કે જ્યારે ટ્રકનો પ્રવેગ છે એ μSG જેટલો થાય, ત્યારે ટ્રક છે એ ચાલવાની શરૂઆત કરશે. ટ્રક નહીં, બ્લોક છે એ ચાલવાની શરૂઆત કરશે. હવે સાંભળજે, બે કેસ કહું. કેસ 1, જો ટ્રકનો પ્રવેગ છે, સાંભળજે મારી વાત, એ A0 કરતા ઓછો હોય, ટ્રકનો પ્રવેગ છે એ લઘુત્તમમાં લઘુત્તમ પ્રવેગ કરતા ઓછો હોય, તો શું થાય? માનો કે બ્લોક છે, આ ટ્રક થઈ ગયો. માનો કે ટ્રક છે એ 80 જેટલા પ્રવેગથી, ટ્રકનો પ્રવેગ 80, તો વિરુદ્ધ દિશામાં કેટલું બળ આવશે? ખબર પડી કે આની ઉપર બેસીને જોશો એટલે 80 બળ આવશે. M80. આ બાજુ ઘર્ષણ બળ લાગશે, પરંતુ FS મેક્સિમમ નહીં લાગે. છોકરો પોતાના પગ ભરાવે છે, હજી એની કેપેસિટી ભરાવવાની છે, એટલે છોકરો પોતાની જગ્યાએથી હલશે નહીં. તો આ સંજોગોમાં જે ફ્રિક્શન ઉત્પન્ન થાય છે એ ફ્રિક્શન કેવું હશે? સ્ટેટિક ફ્રિક્શન હશે. કયું ફ્રિક્શન હશે? સ્ટેટિક ફ્રિક્શન. અને એની કિંમત તને કોઈ પૂછે તો એ કેટલી થાય? MAT. એક્સટર્નલ ફોર્સ જેટલી જ થાય. સ્ટેટિક ફ્રિક્શન જે એક્સટર્નલ ફોર્સ જેટલું જ થશે, હજી એની પાસે કેપેસિટી છે એટલે, કારણ કે બે સમપ્રમાણમાં વધતા હોય. સમજાય છે? તો આ M80 છે, ટ્રક છે, અથવા હું તને અહીંયા તમે એવું લખી શકો
ટ્રક દ્વારા બ્લોકને વિરુદ્ધ દિશામાં મળતું આભાસી બળ કોલ્ડ વેલ્ડિંગ તોડી શકતું નથી. હા કે ના? કોલ્ડ વેલ્ડિંગ ના તોડે તો જ બ્લોક તરફ ગતિ ન કરે ને. અને બીજો કેસ તમે જો વિચારો, આમાં તો સીધો અમને કાઇનેમેટિક્સ જ દેખાવા મળશે તને, કે જો ટ્રકનો પ્રવેગ છે એ આના કરતા વધારે હોય, લઘુત્તમ પ્રવેગ કરતા વધારે હોય તો શું થાય? આ બ્લોક છે એના ઉપર બળ, માનો કે ટ્રકનો પ્રવેગ એટી જ લખીએ, આ બાજુ છે MAT, આના કરતા વધી જાય તો બ્લોક ગતિ કરે ને. હવે ગતિ કાઇનેટિક ફ્રિક્શન આવે, ગતિક ઘર્ષણ આવે. શા માટે? કારણ કે બ્લોક ગતિ કરવાની શરૂઆત કરવાનો છે. માનો કે અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ D છે. હવે કેવા કેવા ક્વેશ્ચન આવવા માંડે, દેખાવા માંડ્યું ને? ફ્રિક્શન કેવું આવશે? ફ્રિક્શન આવશે કાઇનેટિક. તો હવે આ દિશામાં કંઈક પ્રવેગ જનરેટ થાય, એ સાપેક્ષ પ્રવેગ, એ રિલેટિવ લખી નાખો તો શું લખશો? ચલાને વાલા માઇનસ રોકને વાલા ઇઝ ઇક્વલ ટુ mnet net. ચલાને વાલા કોણ થઈ ગયું? MAT. રોકને વાલા કોણ થઈ ગયું? FK. M એ રિલેટિવ. MAT FK કેટલા થઈ ગયા? μkn. n દેખાઈને હું લખી નાખ્યા mg. એ બધામાંથી ગાયબ થઈ ગયો. AT માઇનસ μkg બરાબર એ રિલેટિવ. આટલા પ્રવેગથી ગતિ કરે. માનો કે પ્રારંભિક વેગ 0 હોય, ઇફ v0 બરાબર 0, તો આવવા માટે લગતો સમય d બરાબર v0t વત્તા 1/2t². v0t દેખાઈને 0 મૂકી દે અને ટાઈમને કરતા બનાવે તો શું થઈ ગયું? √2d એ રિલેટિવ. આટલા સમયમાં બ્લોક છે ટ્રકની નીચે પડી જાય. કેમ બાકી છે ને ટકાટક. તો આ બધા જે કેસ હતા એ હોરિઝોન્ટલ બ્લોકના પ્રોબ્લેમ છે. જો હજી હવે વર્ટિકલ આવે તો આવવાનું જ છે, હમણાં કરાવું છું. કેટલા ક્વેશ્ચન પૂછી શકે? લઘુત્તમમાં લઘુત્તમ પ્રવેગ કે જેથી કરીને બ્લોક ચાલવાની શરૂઆત કરે. યાદ હું રાખજે તું, જો તું પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં હોય તો તારો પ્રવેગ છે સામેવાળી વ્યક્તિને વિરુદ્ધ દિશામાં ફીલ થાય, એને જ આપણે નામ આપતા આભાસી બળ અથવા તો આભાસી પ્રવેગ. આટલી વસ્તુ યાદ રાખજે. ટ્રક ઉપર બેસીને જોવે એટલે આને સીધો વિરુદ્ધ દિશામાં આપી જ દેવાનો, વિચારવાનું જ નહીં કંઈ. ક્લિયર? આમાં કંઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. આના MCQની કંઈ જરૂર નથી પ્રેક્ટિસ કરાવવાની. એકાદું એવું હશે તો જોઈ લઈએ, તો એવું હશે તો તમને સેલ્ફ પ્રેક્ટિસમાં આપી દઉં. તો હવે બીજા બે કેસ છે. એક છે વર્ટિકલ ટ્રક બોક્સનો અને બ્લોક અગેન્સ્ટ વર્ટિકલ બળ. બે ટાઈપના MCQ આપણે જોયેલા જ છે, કંઈ છે નહીં. આ બંનેમાં ફરક એટલો છે કે અહીંયા દિવાલ છે એ સ્થાયી છે અને અહીંયા ટ્રક છે એ મોશનમાં છે. તો અહીંયા સ્યુડો ફોર્સ આવશે, અહીંયા સ્યુડો ફોર્સ નહીં આવે. બસ બંનેમાં આટલો ફરક છે. આ બ્લોકને છે આ ટ્રક સાથે ચોટેલો રહે, ટ્રક A0 જેટલા પ્રવેગથી આવી રીતે છે, તો બ્લોક ટ્રક સાથે ચોટેલો રહે એ માટે ટ્રકનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? તો તું પહેલાં તો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવે, તો તું ટ્રક ઉપર બેસીને જો, તું પ્રવેગિત ફ્રેમમાં જો, તો બ્લોકને તારો પ્રવેગ વિરુદ્ધ દિશામાં આપી દે. એટલે આ દિશામાં આપીશ તો બળ કેટલું લાગશે? ma0. આ થઈ ગયું લંબ બળ, સપાટીને લંબ n. પોતાનું વજન બળ ક્યાં લાગે? નીચે. અને બ્લોક સાથે ઘસાશે એટલે શું આવશે? fs. હવે લઘુત્તમમાં લઘુત્તમ ચોટેલો ક્યારે રહે? તો કે fs મેક્સિમમ થાય ત્યારે પછીથી ગતિ કરવાની શરૂઆત રહે. તો ચોટવા માટે બ્લોક અને ટ્રકને શું થવું જોઈએ? લિમિટિંગ કન્ડિશન એપ્લાય કરો. fs મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ mg. fs દેખાય છે શું લખી નાખું? μsn. n દેખાય છે શું લખી નાખું? ma0. n બરાબર ma0. તો a0 બરાબર શું આવ્યા? g બાય μs. ઓમાં શું હતું? μs ઇન્ટુ g હતું. હોરિઝોન્ટલ ટ્રકના પ્રોબ્લેમમાં μs ઇન્ટુ g, વર્ટિકલ ટ્રકના પ્રોબ્લેમમાં g અપોન μs. ભૂલાય નહીં. અને જો ગોખતા નહીં, બાકી હું તને સમજાવું. જો બે બાજુનો એકમ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા પણ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો g હંમેશા ઉપર હોવો જોઈએ, તો જ બે બાજુ એકમ સમાન થશે. g છેદમાં કરી જાય ને તો સેકન્ડ સ્ક્વેર અપોન મીટર થશે, તો બંનેને એકમ સમાન થશે નહીં. તો આ એક લોજિક યાદ રાખજે, ઊંધા નીચું ઉપર નીચે થઈ ના જાય. સેમ કેસ અહીંયા છે કે ભાઈ બ્લોકને દિવાલ સાથે ચોંટાડવા માટે લઘુત્તમ f કેટલો છે? તો નીચે શું બળ લાગે? mg. આ બાજુ શું બળ લાગે? લંબ બળ n. ઉપર શું લાગે? અહીંયા દિવાલ સાથે ઘર્ષણ બળ fs. તો ચોંટાડવા રાખવા માટે શું જરૂર પડે? fs બરાબર mg. fs દેખાય ને આ μsn બરાબર ng અને n બરાબર f છે. તો f બરાબર શું આવ્યો? mg બાય
મ્યુએસ. ચલો ક્લિયર. તો એકાદો આનો દાખલો કરાવવો અને એકાદો હોરિઝોન્ટલ ટ્રક વાળો હતો એનો કરાવવો. આનો કરાવવાની જરૂર નથી કઈ. આમાં ખાલી ડેટા આપે ત્યારે મૂકવાનું શું છે, જી અને મ્યુએસ મૂકવાના છે. બાકી આને બીજા કઈ ડેટા એટલે લેવા દેવા, દળ બળ એટલે કઈ લેવા દેવા જ નથી જોતું. ગમે તે દળ હોય એની સાથે કઈ લેવા દેવા છે નહીં. તો એકાદો હોરિઝોન્ટલ ટ્રકનો કરાવી દો, એકાદો આનો કરાવી દો. તો આ હોરિઝોન્ટલ ટ્રકનો પ્રોબ્લેમ છે. તમને એમ કીધું કે ભાઈ એક 20 કિલોગ્રામનો બોક્સ છે, એ ખુલ્લા ટ્રકમાં રાખેલું છે. દળ તમને આપેલું છે 20 કિલોગ્રામ. ટ્રકનો એવો પ્રવેગ શોધો કે જેથી કરીને બ્લોક જસ્ટ સરકવાની શરૂઆત કરે. તમને સપાટી માટે મ્યુએસ આપેલા છે. તો આમાં તો જો તને ડાયરેક્ટ ટ્રીક યાદ હોય કે ટ્રકનો પ્રવેગ એટી કેટલો હોવો જોઈએ, તો કે ભાઈ મ્યુએસ ઇન્ટુ જી જેટલો હોવો જોઈએ. તો તારું કામ ડાયરેક્ટ થઈ જશે. આ થઈ ગયા 1/2 જી થઈ ગયા 10. ટ્રકનો પ્રવેગ આવ્યો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડ. આ ડાયરેક્ટ યાદ રહે તો થાય. બાકી વળી પાછું કેલ્ક્યુલેશન કરવાનું, જેમ અમને આગળ કર્યું હતું કે આનો સ્યુડો ફોર્સ આપીને લેવાનું, સાબિત કરવાનું. સમજાય છે? અહીંયા ફાઇન્ડ આઉટ એક્સલેશન ઓફ બ્લોક. હવે જો અહીંયા છે ને તને બળ આપેલું છે, તો તને અંદાજ તું પેલા જો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવ. આ માનો કે બ્લોક છે, આ 100 ન્યૂટન માનો કે આ બાજુ લખી નાખ. લાંબુ બળ આ બાજુ આવશે કે નહીં, એન. ઉપર તરફ ઘર્ષણ બળ આવશે એફએસ, નીચે તરફ વજન બળ આવશે એમજી. જો તું વજન બળની કિંમત શોધીશ ને તો એમજી બરાબર કેટલા થશે? 100 ન્યૂટન. એમજી બરાબર 100 ન્યૂટન થયા. એફએસ બરાબર થશે મ્યુએસ એન. મ્યુએસ કેટલા છે? 0.5 એટલે 1/2 ને એન બરાબર 100 છે. જો તો જવાબ એવો 50 ન્યૂટન. કહેવાનો મતલબ એવો છે કે નીચે 100 ન્યૂટન છે, ઉપર 50 ન્યૂટન છે. ચોખ્ખી વાત છે, બ્લોક નીચે આવવાનો છે. બ્લોક છે એ નીચે આવશે. માનો કે એમ દળનો બ્લોક નીચે આવે તો ચલાને વાલા માઇનસ રોકને વાલા ઇઝ ઇક્વલ ટુ એમ નેટ એ નેટ. ચલાને વાલા થઈ ગયું 100, રોકને વાલા થઈ ગયું 50. એમ કેટલા હતા? 10 કિલોગ્રામનો બ્લોક. એ જોઈએ 100 માંથી 5, એ બરાબર આવશે. આમાં પણ જવાબ આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? તો જરૂરી નથી કે ભાઈ ખાલી એફ મિનિમમ દર વખતે પૂછે. સમજાય છે? ગોખતા નહીં, મેથડ સમજો તો પ્રોબ્લેમ નહીં આવે. ચલો ક્લિયર. તો એક નાનો એવો ટોપિક બાકી છે, ઓલો ચેન વાળો. જે તમને યાદ હશે, હોરિઝોન્ટલ ટેબલ પર ચેન પડેલી હોય તો શું થાય. તો એ એક કેસ જોઈ લઈએ એટલે થિયરીનું કામ લગભગ ઓલમોસ્ટ પૂરું થઈ જશે. તો હવે જે પ્રોબ્લેમ છે એ ચેન છે, એ હોરિઝોન્ટલ ટેબલ ઉપર છે. ચેનને ધીમે ધીમે આ બાજુ લંબાઈ વધારતા જઈએ તો એક સમય એવો આવશે કે ચેન સરકવાની શરૂઆત થઈ જશે. શા માટે? કે ભાઈ તો કે આ બાજુનું જે વજન બળ લાગવાનું છે એ અહીંયા જે રોકવા માટે જે ફ્રિક્શન ફોર્સ છે એના કરતાં વધી જાય તો આ બાજુ નીચે ચાલવા લાગશે. ક્લિયર છે? તો માનો કે x જેટલી લંબાઈ હોય ત્યારે ચેન છે એ ચાલવાની શરૂઆત કરે છે. તો પહેલાં તો કેલ્ક્યુલેશન માટે ચેનનું દળ ધારી લઈએ. માનો કે ચેનનું દળ m છે અને લંબાઈ છે એની l. હવે આટલા ભાગનો દળ જોતો હોય તો શું કરવું પડે? તો આખી ચેન માટે આપણે ખબર પડી ગઈ દળ અને લંબાઈ. તો એકમ લંબાઈ દીઠ દળ જોતું હોય તો નામ આપી દો m/l, એકમ લંબાઈ દીઠ. તેથી l - x લંબાઈનું દળ જોતું હોય તો શું કરવું પડે? આના ઇન્ટુ l - x. અને જો x લંબાઈનું દળ જોતું હોય તો શું કરવું પડે? એકમ લંબાઈ દીઠ દળ ઇન્ટુ લંબાઈ એની x. આમાં કંઈ અઘરું છે નહીં. ચાલો હવે શું કરશું કે આના ઉપર જે વજન બળ લાગે છે mg અને આ બાજુ જે ફ્રિક્શન ફોર્સ લાગે છે એ બંને સમાન મૂલ્યના હોય. મતલબ લિમિટિંગ કન્ડિશન માટે. જો સરકવા માટેની કન્ડિશન તો આ છે, સરકવા માટે છે mg નું મૂલ્ય છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ fs મેક્સિમમ થવું જોઈએ. પરંતુ લિમિટિંગ કન્ડિશન એપ્લાય કરો તો mg ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ fs મેક્સિમમ. હવે mg કેના લેવાના? x ભાગના. તો x ભાગનું દળ કેટલું છે? m/l ઇન્ટુ x ઇન્ટુ g ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ fs. માનો કે ફ્રિક્શન ફોર્સ આપેલો છે, રફ સરફેસ છે, એનો કોએફિશિયન્ટ માનો કે મ્યુએસ છે, તો મ્યુએસ ઇન્ટુ n. પરંતુ એ n કેનું લેવાનું થાય? આનું લેવાનું થાય ને, આટલા ભાગનું m'. અને એ l - x ભાગનો વજન બળ આવશે. તો l - x ભાગનું દળ કેટલું થઈ ગયું? m/l. લંબાઈ થઈ ગઈ l - x ઇન્ટુ g. ચાલો આમાં કંઈ વાંધો નથી. ml/g કેન્સલ થઈ ગયા. અહીંયા વધ્યા x છે. લિમિટિંગ કન્ડિશન માટે ઇક્વલ ટુ લખી નાખો. અહીંયા મ્યુએસ વધ્યું l - x. g તો વયા ગયા ને. x બરાબર મ્યુએસ l માઇનસ મ્યુએસ x. આ બાજુ આવ્યો x કોમન કાઢ લે. 1 પ્લસ મ્યુએસ ઇન્ટુ
एक्स बराबर म्यू एस अपॉन 1 प्लस म्यू एस इंटू एल। આટલા ભાગની લંબાઈ જો આના કરતાં વધી જાય એટલે તારું ચેન છે નીચે પડવા લાગે. ફોર એક્ઝામ્પલ, તને ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે ભાઈ કોઈ સપાટી છે એના માટે મ્યુ છે એ 1/3 છે, કોઈ સપાટી એના માટે મ્યુ છે એ 1/3 છે, તો ચેનની મહત્તમ એવી લંબાઈ ગોતો કે જેથી કરીને ચેન છે એ સરકવાની જસ્ટ શરૂઆત કરે. તો તને જો ડાયરેક્ટ યાદ હોય ડેટા 1/3 1 પ્લસ 1/3 ઇન્ટુ એલ શું આવશે? 3/4 ને 4 3/4 ઓરિજિનલ લેન્થ કરતાં 75% લેન્થ થાય. આ 75% થયું ને ત્યારે તારી સ્લીપ છે એ ચેન છે એ સરકવાની શરૂઆત થઈ શકે. તો આઈ થિંક થિયરીના કોન્સેપ્ટમાં મારે બધું ચલાવાઈ ગયું છે. મેં તને કીધું હતું કે ભાઈ બ્લોક ઓન બ્લોક સિસ્ટમ છે એનો ઓલરેડી એક સેપરેટ વિડીયો બનાવેલો છે જે તમે ચેનલમાં જોઈ શકો છો. એમાં બધું ઘણું બધી બહુ પ્રોપર મેથડથી અને ઘણા બધા એમસીક્યુની મદદથી એ વસ્તુ સોલ્વ કરેલી છે. સારા સારા પ્રોબ્લેમ આપણે એમાં લીધેલા છે અને એમસીક્યુ સોલ્વ કરેલા છે. તો બ્લોક ઓન બ્લોક સિસ્ટમ એમાંથી લઈ લેજો અને એમાંથી જોઈ લેજો. અને આ હતું ફ્રિક્શન. તો થોડા ઘણા સારા સારા એમસીક્યુ છે હજુ આના સિવાયના, એ પ્રેક્ટિસ કરી લઈએ. થિયરેટિકલી કોન્સેપ્ટ બધા અહીંયા પૂરા થઈ ગયા છે. એક સરસ મજાનો ક્વેશ્ચન છે. સમક્ષિતિજ સાથે ત્રિશંકનો ખૂણો બનાવતા સમતલ પર, ફોર એક્ઝામ્પલ, સમક્ષિતિજ સાથે ત્રિશંકનો ખૂણો બનાવતા સમતલ પર 5 × 10⁻³ કિલોગ્રામનો એક બ્લોક છે એને ઉપર મોકલવામાં આવે છે. જો ઉપર જવાનો સમય ઉપર સાઈડ જવાનો સમય એ નીચે આવવાના સમય કરતાં અડધો હોય, 1/2 યુ ડાઉન. ફોર એક્ઝામ્પલ, અહીંયા જો હું એન મૂકી દઉં તો એનની કિંમત મને ખબર છે કેટલી છે? 1/2. હવે તને જો એક વસ્તુ યાદ હોવી જોઈએ, ઉપર લઈ જવા માટે ક્યુ બળ જવાબદાર હોય? એફ મેક્સિમમ. અને નીચે લાવવા માટે ક્યુ બળ જવાબદાર હોય? એફ મિનિમમ. તને જો આ વસ્તુ યાદ આવી જાય તો બહુ સહેલું થઈ જાય. અને ટી અપરની કિંમત શું છે તમને ખબર છે? 2L અપોન એ મેક્સિમમ લખી શકું? ઉપર જવા માટે જે પ્રવેગ હોય એ મેક્સિમમ લખી નાખ્યો, નામ આપી દે આપણે ખાલી, એન ના એન રાખી. અહીં શું આવશે? આ લંબાઈમાં કે 2L લખી નાખીએ, આવું થઈ જશે એ મિનિમમ. બે બાજુ કરો વર્ગ અને પલટીમાં આવશો તો વર્ગમાં કરશો લાગે કેન્સલ. અહીંયા n² થઈ જશે. મિનિમમ આ બાજુ આવશે, મેક્સિમમ આ બાજુ આવશે. તો એ મિનિમમ બરાબર n² એ મેક્સિમમ. હવે જો તારી પાસે ટ્રીક હતી એફ મિનિમમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફ મેક્સિમમ. તો આ મિનિમમ હોય ને શું હતું? સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા. અહીં શું હતું? જી સાઇન થીટા પ્લસ મ્યુ કોસ થીટા હતું. ક્લિયર? તો આ તો અહીંયા એમ જી લખો ને, આપણે એમ જી લખતા હતા. તો જો ખાલી એમ વડે ભાંગી નાખું તો આ પ્રવેગ થઈ ગયો કે નહીં? આ શું થઈ ગયું? એ મિનિમમ. અને આટલો ભાગ શું થઈ ગયો? એ મેક્સિમમ. ખબર પડી કે નહીં? એ કિંમત ત્યાં મૂકી દે તો શું થઈ ગયા? જી સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા બરાબર n². અહીં શું થઈ ગયા? જી સાઇન થીટા પ્લસ મ્યુ કોસ થીટા. બે બાજુ જી કેન્સલ થઈ ગયા. કિંમત મૂકી દે. થીટા દેખાઈને 30, સાઇન 30 1/2 મ્યુ ના મ્યુ કોસ 30 √3/2 n² એટલે 1/4 થઈ ગયા. साइन 30 1/2 cos 30 √3/2. अभी क्या करेंगे? लसा ले 1 माइनस √3 म्यू बाई 2 1/4 एज इट इज 1 प्लस √3 म्यू बाई 2 2 तो कैंसल 4 ने लई आओ आ बाजू 4 माइनस 4 √3 म्यू बराबर 1 प्लस √3 म्यू आ बाजू ओली बाजू गया प्लस थी आ बाजू 3 थी गया आ बाजू के गया 5 √3 म्यू तो म्यू बराबर 3/5 √3 बोले तो √3/5 क्लियर. तो આવી રીતે જો જૂનું બધું આપણને ટ્રીક બધી યાદ હશે તો પ્રોબ્લેમ નહીં આવે કે તો પ્રેક્ટિસમાં તો જનરલી બહુ વધારે ગમે એટલી પ્રેક્ટિસ કરશો કોન્સેપ્ટ તો એને જ યુઝ થવાના છે. તો તમારી રીતે પ્રેક્ટિસ કરો. જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવે ત્યાં તમે એવું લાગે તો મને મેસેજ કરજો. દરેક પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ કરીને કહેજે કે સર અહીંયા પ્રોબ્લેમ છે તો આપણે એનું સોલ્યુશન કરી શકીએ. અને બીજી એક વસ્તુ અહીંયા પુલીવાળા જે દાખલા છે ને જો ભેગા ભેગ કરાવી દો લેક્ચર પૂરો કરતા પહેલાં. તમે જો આપણે જનરલી જે ગતિના નિયમમાં જે પુલીના પ્રોબ્લેમ હતા કે જ્યાં ફ્રિક્શન ના હોય
કે જ્યાં ફ્રિક્શન આપેલું ના હોય એફની ગેરહાજરીમાં સમજે આપણી પાસે શોર્ટકટ હતી. એ બરાબર શું હતી? એ બરાબર શું હતા? m2 sin θ2 માઇનસ m1 sin θ1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ g. આ છે કે નહીં? અને તણાવ પરની શોર્ટકટ હતી ઉપર બેનો ગુણાકાર નીચે બેનો સરવાળો sin θ2 વત્તા sin θ1 ઇન્ટુ g. અને અહીંયા લોજિક એ હતું કે m2 ગ્રેટર ધેન m1 હતા. પણ આ બધામાં ઘર્ષણ બળની ગેરહાજરી હતી. આપણે કેવા કેવા દાખલા જોતા હતા. જો માનો કે નોર્મલ પુલીવાળો દાખલો હોય, આ બાજુ m1 અને m2, તો m2 ગ્રેટર ધેન મોટા, આપણે m2 ને કેવા લઈએ છીએ? મોટા લઈએ છીએ, કે જેથી કરીને આ બાજુ પ્રવેગ આવશે તારો એ, દોરીમાં તણાવ બટી આવશે. તો કોઈ જાતની ટ્રીકની જરૂર નથી. ખાલી શું કરવાનું? આને અહીંથી વચ્ચેથી એમ કરો. જો બે બાજુ એંગલ θ θ બને કે નહીં, 90 તો θ1 એ 90 લઈ લે, θ2 પણ 90 લઈ લે. પણ જો ઘર્ષણ બળની ગેરહાજરી હોય ત્યારે પછી બીજો એક પ્રોબ્લેમ તમે આવું પણ કરી શકતા હતા. આ બાજુ θ1 આપેલો હોય, આ બાજુ θ2 આપેલા હોય, આ બાજુ દળ m1 હોય, અહીંયા કુલી હોય, અને આ બાજુ m2. પણ લેવાનો m2 ને મોટા, એટલે θ2 જે હોય એ પહેલા આવશે, એટલે જેથી કરીને નિશાનીમાં કંઈ પ્રોબ્લેમ આવે નહીં. તો અહીંયા θ1 અને θ2 ને આપેલા હશે. જો કોઈ આવો કેસ હોય કે θ1 આ છે, આ θ2 થઈ ગયા, તો θ1 બરાબર જે કંઈ આપેલા હોય તે, અને θ2 બરાબર કેવા લેવાના? 90. પણ આ બાજુ જે દળ હોય m2, એ દળ કેવું લેવાનું? તમારે મોટું લેવાનું છે. m2 હંમેશા કેવા લેવાના છે? મોટા. તો આ ટ્રીક કામ કરશે. ત્યારબાદ આવો કોઈ પ્રોબ્લેમ હોય, અહીંયા પુલી આપેલી હોય, તો અહીંયા માનો કે m2 લખીએ, અહીંયા માનો કે m1 લખીએ, તો અહીંયા તો કટ કરી આવી રીતે, તો θ તો છે જ નહીં, તો θ1 0 લખી નાખવાના, અને θ2 કેવા લખી નાખવાના? 90. આ ટ્રીક તમને બધાને ખબર છે. આવે આ ફોર્મ્યુલા આપણે જે ઓલરેડી સાબિત કર્યા હતા. m2 શોર્ટકટ બહુ બધી રીતે આપણે મસ્ત રીતે યાદ રહી ગઈ હતી. તો θ1 અને θ2 ની ગેમ હતી, એ તમને મેં ઓલરેડી અત્યારે કહી દીધી. માનો કે ભાઈ ઘર્ષણ બળ હોય તો આ ટ્રીક કામ ન કરે. જો ઘર્ષણ બળ આપેલું હોય તો આ ટ્રીક કામ કરી શકે નહીં. તો હવે શું કરવાનું? ફોર એક્ઝામ્પલ આવો કોઈ કેસ છે, ચાલો આ બાજુ માનો કે m2 છે, અહીંયા માનો કે m1 દળનો બ્લોક છે. હવે સપાટી ઘર્ષણ વાળી છે, અહીં θ આપેલો છે. તો હવે શું કરાય? તો હવે બીજું કાંઈ ન કરે. હવે તમારી પાસે એક જ ઓપ્શન છે. કયો? ઘટકો પાડવા સિવાય તમારી પાસે બીજો કોઈ સ્કોપ જ નથી. આમાં ફરજિયાત તમારે ઘટક પાડવા પડશે. કેવી રીતે ઘટક પાડશું? આ બાજુ ટી લઈ લે, નીચે થઈ ગયા m2g, આ બાજુ પ્રવેગ જનરેટ થાય, તો પેલું સમીકરણ શું આવે? ચલાને વાલા માઇનસ રોકને વાલા, ચલાને વાલા m2g, રોકને વાલા તણાવ બળ t ઇઝ ઇક્વલ ટુ m2a. આપેલું સમીકરણ થઈ ગયું. દોરીમાં તણાવ બળ સામ સામે લાગે. હવે અહીંયા ઘર્ષણ બળ હોય તો જોજો શું થાય. પહેલા તો નીચે ઘર્ષણ બળ ઉત્પન્ન થશે, μ2 n2 અથવા તો μn2. આ થઈ ગયા ઉપર n2. બીજી વસ્તુ ઘટકે પડશે m1g sin θ, આ બાજુ આવશે m1g cos θ. ચાલો ક્લિયર? તો હવે અહીંથી શું થશે? ચલાને વાલા t, રોકને વાલા 2 છે, m1g sin θ માઇનસ μn2, અને n2 બરાબર લખી શકું m1g cos θ ઇઝ ઇક્વલ ટુ m1a. પછી અહીંથી સોલ્વ કરવાના. કિંમત જે આપેલી હોય ને તે ઘર્ષણ બળ આપેલું હોય તો આ વસ્તુ કરવી પડશે. ફોર એક્ઝામ્પલ બીજો એક ક્વેશ્ચન લઉં, તને બતાવું. માનો કે આ બાજુ m2 છે, આ બાજુ m1 છે, સપાટી ઘર્ષણ વાળી છે. માનો કે મ્યુ આપેલા હોય તો શું થાય? અહીંયા આવશે તણાવ બળ t, અહીંયા આવશે m2g, નીચે તરફ લઈ જઈએ, ચલાને વાલા m2g, રોકને વાલા તણાવ બળ ઇઝ ઇક્વલ ટુ m2a. અને એ જ પ્રવેગ અહીંયા લાગે, પરંતુ નીચે વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ આપતું જાય, μn. ઉપર તરફ હોય n, નીચે તરફ હોય m1g, તણાવ બળ t, ચલાને વાલા t, રોકને વાલા μm1g ઇઝ ઇક્વલ ટુ m1a. આ બેને અહીંથી તમે સોલ્વ કરો એટલે તારો આન્સર આવે. ચલો, મારી વાત ક્લિયર છે? તો આપણે ફ્રિક્શનને અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. આશા રાખું છું કે તમારા બધા જે કંઈ ડિફિકલ્ટી હતી અત્યાર સુધીમાં, બધા પ્રોબ્લેમ હશે એને મેં સોલ્વ કરી દીધા હશે. અને જો ફ્રિક્શનમાં બીજો કોઈ પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ કરજો, એટલે મને એના આધારે કોઈ જો નવો વિડીયો બનાવવો હોય તો આપણે આઈડિયા આવે.
તો બસ ફ્રિક્શનમાં આટલું રાખીએ છીએ. ઝીરો સે હીરો સિરીઝમાં ફરીથી નવા ચેપ્ટર સાથે મળશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.